શાંતાય તેજસે. સજ્જનો અને બહેનો, વ્યવસ્થા સુખનું મૂળ છે, અવ્યવસ્થા દુઃખનું મૂળ છે. ધર્મ મનુષ્યને જીવન જીવવાની એક વ્યવસ્થા આપે છે. એ જેટલી સારી વ્યવસ્થા આપે એટલો જ માણસ ધર્મ પાળીને વધારે સુખી થાય. આ ચર્ચા ગઈકાલે કરવામાં આવી. ધર્મના પક્ષમાં પહેલો વિચાર એ થયો, હિન્દુ પ્રજાની પાસે દાર્શનિક વિચારો કેવા છે? શું આપણે કોઈ અવ્યવસ્થિત પ્રજા બની ગયા છીએ? આપણી માન્યતાઓ, આપણા વિચારો વ્યવસ્થિત છે કે અવ્યવસ્થિત છે? જો એ અવ્યવસ્થિત હોય તો એને વ્યવસ્થિત કરવાની જરૂર ખરી? જો એ અવ્યવસ્થિત હોય તો એને સુધારી શકાય એમ છે? આપણી પાસે નિશ્ચિત વિચારોનું બળ છે. ગઈકાલે મેં આપને એમ કહ્યું, આપણી પાસે એક બહુ મોટામાં મોટી ધરોહર છે જેનું નામ છે ઉપનિષદ. જો ઉપનિષદ તરફ આપણે પાછા વળીએ તો ઉપનિષદોમાંથી આપણને આજના જીવન માટે, આજની વ્યવસ્થા માટે બહુ મોટી તાકાત મળી શકે એમ છે. કારણ કે ઉપનિષદ એક બ્રહ્મવાદી છે, એકેશ્વરવાદી છે. અને એકેશ્વર છે એ દરેકને માન્ય રહે એવી વસ્તુ છે. હું નથી માનતો કે કોઈ એમ કે ભગવાન બે છે. એવો તો આગ્રહ કરે કે મારો ભગવાન છે એ જ ખરો છે અને બીજાનો ભગવાન છે એ ખરો નથી અથવા નાનો છે, એવો વિખવાદ તો રહે. પણ જો અહીંયા એક પરમેશ્વર ઉપર માણસને સ્થિર કરવામાં આવે તો હું સમજુ છું કે તમારા બાળકો માટે, તમારી જાત માટે, આપણા સૌના માટે બહુ મોટી સ્પષ્ટતા થઈ જાય. આજે એક બીજો પ્રશ્ન ચર્ચવાનો છે. પરમેશ્વર એક છે, પછી આ આકાર શાના છે? હિન્દુ પ્રજાની પાસે આ બધા આકારો ક્યાંથી આવ્યા? જાત જાતના આકારો. એ આકારોના મૂળમાં શું છે? થોડીક ધ્યાન દેવા જેવી વસ્તુ છે. પહેલા તો એ વાત કે પરમેશ્વર એક છે, નિરાકાર છે, નિર્ગુણ છે, સાકાર છે, સગુણ છે. એનો અર્થ શું છે? આપણે બે વાતો માનીએ છીએ. આપણે નિરાકાર પણ માનીએ છીએ અને સાકાર પણ માનીએ છીએ, નિર્ગુણ પણ માનીએ છીએ અને સગુણ પણ માનીએ છીએ. ઝઘડો ક્યારે થતો હોય છે? જ્યારે દર્શનની સાથે જ જોડાય છે. નિરાકાર જ છે, સાકાર જ છે, નિર્ગુણ જ છે, સગુણ જ છે. જનું જે દર્શન છે ને એ અસહિષ્ણુ છે અને પણનું દર્શન છે એ ઉદાર છે. એ સાકાર પણ છે, એ નિરાકાર પણ છે, એ નિર્ગુણ પણ છે, એ સગુણ પણ છે. આ તો વિરોધી વાતો છે. જે નિરાકાર હોય એ સાકાર કેવી રીતે થઈ શકે? જ્યાં વિરોધી વાતો આવે ત્યાં મગજમાં ઉતરે કેવી રીતે? આજે એની થોડી ચર્ચા કરવાની છે. તો પહેલો મુદ્દો એ સમજજો કે પરમેશ્વરને ઉપનિષદો મૂળ રૂપમાં, સ્વરૂપ રૂપમાં નિરાકાર માને છે. પણ નિરાકારને સાકાર રૂપ કલાત્મક રીતે આપવામાં આવ્યું છે. દર્શન છે એમાં જ્યારે સાહિત્ય મળે, એમાં જ્યારે કલા મળે ત્યારે એને આકાર મળે. હું તમને એક સામાન્ય દાખલો આપું. માનો કે દયા છે. હવે દયા આકારવાળી છે કે નિરાકાર છે?
દયાને કોઈ આકાર છે? ક્રોધ છે, ક્રોધને કોઈ આકાર છે? ઉદારતા છે, શૌર્ય છે, આને કોઈ આકાર છે? નથી. પણ કલાકાર એને આકાર આપી શકે. અને કલાનો અર્થ થાય છે અમૂર્તને મૂર્ત રૂપ આપે, એનું નામ કલા. જો તમને થોડો પણ કલામાં રસ હોય તો તમે કોઈ કલાકારના ચિત્રો જોજો. હમણાં એક બહુ સારા કલાકાર મળ્યા, અહીં અમેરિકામાં જ રહે છે. મેં કહ્યું, આ બધા જે ચિત્રો છે એમાં ઓરિજિનાલિટી કેમ ઓછી છે? મને કે ઓરિજિનાલિટી તો કેમેરો લાવી શકે. તમે કોઈ પણ માણસનું ચિત્ર કેમેરાથી પાડો તો બિલકુલ હુબહુ પડવાનું છે. કેમેરામાં ને પીંછીમાં ફરક શું? કેમેરો બિલકુલ ઓરિજિનાલિટી લાવવાનો છે. કલાનો અર્થ થાય છે કે જે છે એમાં હું મારા વિચારો, મારા તત્વ ઉમેરીને લોકો આગળ મૂકું. હુબહુ જ જો બતાવવાનું હોય તો એ કામ કેમેરો બહુ સસ્તામાં કરી શકે છે. આપણી જે પરંપરા છે, હિન્દુ પરંપરા, એમાં જે આકારવાળો ભગવાન આવ્યો એને સમજવા માટે આ વાત જરૂરી છે. એને કલા મૂકવામાં આવી. કલા કેમ મૂકવામાં આવી? કે બે રીતે. ભગવાનમાં ક્રિયાશક્તિ અને ગુણશક્તિ, આ બે મોટી શક્તિઓ છે. ગુણશક્તિઓ છે એ ક્રિયા માટેની ભૂમિકા ઊભી કરે છે. માનો કે તમારી અંદર ઉદારતા છે, આ ઉદારતા ગુણ છે, પણ પછી જ્યારે તમે કોઈને કંઈ આપો છો એ ક્રિયા છે. જો તમારામાં ઉદારતાનો ગુણ ન હોત તો આપવાની ક્રિયા ના થઈ શકી હોત. એટલે ગુણો છે એ ક્રિયાને જન્મ આપે છે. જો તમારામાં ગુણ હોય જ નહીં તો ક્રિયા જન્મે જ નહીં. ભગવદ્ ગીતામાં જોજો, ન તદસ્તિ પૃથિવ્યામ વા દિવી દેવેશુ વા પુનઃ સત્વમ પ્રકૃતિજૈર મુક્તમ યદેભી સ્યાત્રિભીર ગુણૈ. અર્જુન, આ વિશ્વની અંદર, આ પૃથ્વીની અંદર, આ બ્રહ્માંડોની અંદર એવું એક પણ પ્રાણી નથી જે 3 ગુણોથી મુક્ત હોય. ત્રિગુણાત્મક જગત છે. એટલે થોડી વાત અઘરી છે, પણ છતાંય જો તમે ધ્યાન આપશો તો હું સમજુ છું કે કેટલીક બાબતો સ્પષ્ટ થઈ જશે. માનો કે રાધાકૃષ્ણનું ચિત્ર છે. આ રાધાકૃષ્ણનું ચિત્ર છે. આ આકાર શું છે? કદી વિચાર કર્યો? આ કોઈ વ્યક્તિ છે? આ કોઈ માણસ છે? વિષ્ણુનું ચિત્ર છે, શિવનું ચિત્ર છે, શિવની મૂર્તિ છે, અંબાજીની મૂર્તિ છે. આ બધી મૂર્તિઓ ખરેખર કોઈ માણસોની મૂર્તિ છે? મારું એક પુસ્તક છે સંસાર રામાયણ. કોઈની ઈચ્છા થાય તો વાંચજો. ખાસ કરીને સંસારી માણસોને ઘરમાં વાંચવા જેવું પુસ્તક છે. એમાં મેં એક આપ્યું, એક ઉદાહરણ આપ્યું છે. અહીંયા અમેરિકામાં જ એક ભાઈના ત્યાં આવેલો વર્ષો પહેલા, અને એની ઈચ્છા થઈ કે તમે મારું મંદિર જુઓ. આપણે હિન્દુઓ દરેક ઘરમાં એક મંદિર રાખીએ છીએ. કોઈ ક્રિશ્ચિયનના ઘરમાં ચર્ચ નહીં હોય, પણ આપણે જો સુખી માણસ હોય ને બંગલો બનાવે તો એક રૂમ ભગવાન માટે રાખે, મંદિર માટે રાખે. દરેક ઘરમાં એક નાનું મોટું મંદિર રહેવાનું. ત્યાં સુધી તો બરાબર છે, પણ પછી શું થાય કે મંદિરની અંદર એટલા બધા ફોટાઓ અને એટલા બધા ભગવાનો હોય કે જાણે મ્યુઝિયમ ભેગું કર્યું હોય એવું લાગે. આ છેડેથી પેલા છેડા સુધી. એમાં તમારો દોષ નહીં, એમાં અમારો દોષ છે કે ભારતથી જેટલા સાધુ સંતો જે આવે ને એ દરેક પોતાનો એક એક ફોટો આપતો જાય, વગર માગે. માગે ને આપે એ તો વાત ઠીક છે, પણ વગર માગે પોતાના એક બે ફોટા આપતા જાય. અને આ માણસ એવા હોય કે ત્યારે હવે આની બાજુમાં આ મૂકો, આની બાજુમાં આ મૂકો, આની બાજુમાં આ મૂકો, એમ બાજુમાં મૂકતા 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 આખો અડધો રૂમ ભરાઈ ગયો હોય. એ મને જોવા લઈ ગયા, જોયું. પછી મેં કહ્યું, આમાં તમારો ખરો ભગવાન કયો? આટલા બધા ભગવાન ભેગા કર્યા છે, તો આમાં તમારો ખરેખરો સાચો ભગવાન તમને જેના ઉપર એ કયો?
મને કહે છે હજુ નક્કી નથી કરી શક્યો, અત્યારે તો બધું ભેગું કર્યા કરું છું. મેં કહ્યું ખરો ભગવાન તે આમાં મૂક્યો જ નથી. તો કે બાપજી તમે આપો. એને એમ કે આ બીજા આપી ગયા, એમાં આ કંઈક ને કંઈક. કદી પણ કોઈ એમ કહે છે કે મારો ભગવાન નાનો છે કે ખોટો છે? મેં કહ્યું ના, મારે નથી આપવાનો. તારો ભગવાન તો તારા ગજવામાં છે. મને કે મારા ગજવામાં? હા. કોણ? ગ્રીન કાર્ડ. તારું જે ગ્રીન કાર્ડ છે ને એ તારો ભગવાન છે, એને વચ્ચે મૂક. આ ગ્રીન કાર્ડના કારણે ચડોતરમાં, અમારે ચડોતરમાં માણસ આવે એટલે કન્યાના બાપો લાઈન લગાડે, મારી કન્યા લો, મારી કન્યા લો, મારી કન્યા લો. 100 તોલા આપીએ, લાખ રૂપિયા આપીએ, ફલાણું આપીએ. આ તારો ભગવાન છે. જો આ ગ્રીન કાર્ડ ના હોત તો તું સામેથી પૈસા આપવા નીકળ્યો હોત તો કોઈ કન્યા આપવાનું નથી. મને કે બાપજી વાત તો સાચી છે. પછી એને એક બીજી વાત કરી. મને કે અમારી બાજુમાં અમેરિકન રહે છે, અને અમેરિકન એક દિવસ મારે ત્યાં પાર્ટીમાં આવ્યા, અને મેં વળી હરખમાં ને હરખમાં મારું મંદિર બતાવ્યું. મંદિર જોઈને એણે મને એક પ્રશ્ન પૂછ્યો, તારે 2 હાથ છે અને તારા ભગવાનને 4 હાથ કેમ છે? વિષ્ણુ ભગવાનનું ચિત્ર હશે, તારા ભગવાનને 4 હાથ કેમ છે? મેં કહું પછી? કે શું જવાબ આપું, મને જ ખબર નહીં શું જવાબ આપવું. હું તો કઈ જવાબ ના આપી શક્યો. અમેરિકનને જે જિજ્ઞાસા થઈ એ તને કેમ ના થઈ? આ વાતને સમજજો. અનુકૂળતામાં કોઈ દિવસ જિજ્ઞાસા, શંકા હોતી જ નથી. પ્રતિકૂળતામાં જ શંકા થાય છે. તમારી પત્ની સાથે તમને બહુ અનુકૂળતા છે, તમે બહારથી જોબથી આવો છો, બારણું ઉગાડો છો, ઘરમાં જાઓ છો, બેસો છો, પાણી પીવો છો, બધું બરાબર છે. પણ જો પ્રતિકૂળતા છે ને, તો પોલીસનો કૂતરો જેમ સૂંઘતો સૂંઘતો આવે ને એમ તમે ઘર સૂંઘતા સૂંઘતા આવો છો. કોઈ આવ્યું તો નથી ને, કોઈ બેઠું તો નથી ને, કોઈ ખખડાટ તો નથી થતો ને. પ્રતિકૂળતાએ તમારા અંદર શંકા પેદા કરી દીધી. અનુકૂળતા છે એટલે ઉગાડીને સીધા ગયા, અરે આ કંઈ કંઈ કોઈ પ્રશ્ન, ચર્ચા જ નથી. પરંપરાવાદ છે, પરંપરાવાદમાં શંકાઓ નથી થતી હોતી, જિજ્ઞાસા નથી થતી હોતી. અને શંકા ને જિજ્ઞાસા નથી થતી હોતી એટલે જે તત્વ છે એ તત્વને ખોદાતું નથી. યાદ રાખજો. માટી છે એ સૌથી ઉપર છે અને હીરો છે એ સૌથી નીચે છે. જો હીરા સુધી તમારે પહોંચવું હોય તો કોદાળીથી ખોદી ખોદીને કેટલીય માટી બહાર ઢગલો કરવી પડે. જો તમારી પાસે કોદાળી ના હોય ને તમે ખોદવા તૈયાર ના હોવ તો તમે હીરા સુધી ના પહોંચી શકો. પ્રત્યેક ધર્મમાં, પ્રત્યેક દર્શનમાં એક ઉપરનો છીછરો ભાગ, માટીનો ભાગ હોય છે, અને એક નીચે ઊંડાણનો હીરાનો ભાગ હોય છે. પણ હીરાના ભાગ સુધી કોણ પહોંચતું હોય છે? જેની પાસે જિજ્ઞાસાની કોદાળી હોય છે એ. જો તમને જાણવાની ઈચ્છા થાય, જિજ્ઞાસા થાય, તો તમે કોદાળીથી ખોદતા 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 ઠેઠ સુધી પહોંચી શકો. અને હું તમને ખાતરીથી કહું, તમારી પાસે એટલી મોટી ખાણ છે, એટલી મોટી ખાણ છે, ઢગલા બંધ તમે હીરા પ્રાપ્ત કરી શકો છો. શરત એટલી છે કે તમારી પાસે કોદાળી છે, જિજ્ઞાસાની કોદાળી છે, જાણવાની ઈચ્છા છે, જાણવાની તમન્ના છે. બસ આ તો એક જ વાત કે હા એ તો બધું જે હોય એ બરાબર, જે હોય એ બરાબર. અમેરિકને પૂછ્યું તારા ભગવાનને 4 હાથ કેમ છે? તારે તો 2 છે. તો હું તો કઈ જવાબ ના આપી શક્યો. પણ એના ગયા પછી મારા મનની અંદર આ કીડો સળવળ સળવળ થયા કરે છે કે હવે ખરેખર આ છે શું? એ તો ગયો પણ મારા અંદર એક શંકા મુકતો ગયો. મેં કોઈ એક કામ કરજો, હજુ હું 2 દિવસ રહેવાનો છું ને, એ ભાઈને આવે તો બોલાવજો કે અમારે પૃષ્ઠ આવ્યા છે ને થોડી ચર્ચા કરશું. પછી બીજા દિવસે તો આવ્યા, પતિ પત્ની બંને આવ્યા, અને આજ પ્રશ્ન શરૂ થયો કે આ 4 હાથ કેમ છે? મેં કોઈ 4 હાથ કેમ છે એ જવાબ પછી આપીશ.
પણ પહેલા હું તમને પૂછીશ કે ન્યુયોર્કના બંદરમાં જે લિબર્ટીનું સ્ટેચ્યુ છે એના બાપનું નામ શું છે? એની માનું નામ શું છે? એ લિબર્ટી ક્યારે જન્મી હતી? મને કે ના, એના કોઈ બાપ માં એ કોઈ ઐતિહાસિક વસ્તુ નથી. એ તો એક પ્રતીક છે, એક વસ્તુનું પ્રતીક છે. આ જ વાત મારે કહેવાની છે. તમને હિન્દુઓને કોઈ પૂછે કૃષ્ણ ભગવાન ક્યારે જન્મ્યા, તો તમે કહો જન્માષ્ટમીના દિવસે. પણ કોઈ એમ પૂછે કે વિષ્ણુ ભગવાન ક્યારે જન્મ્યા, મહાદેવજી ક્યારે જન્મ્યા, તો કઈ તિથિ બતાવશો? વિષ્ણુ ભગવાનની કોઈ જન્મતિથિ છે? મહાદેવજીની કોઈ જન્મતિથિ છે? કેમ? અમે એને અજન્મા માનીએ છીએ. એ અજન્મા છે, અને અજન્મા છે એટલે અનંત છે. જે જન્મે એ મરે, મરે ને મરે જ. પીપળાના ઝાડ નીચે હોય કે બીજી કોઈ જગ્યાએ હોય, પણ એના શરીરનું વિસર્જન થાય જ. વિષ્ણુની કોઈ જન્મતિથિ નથી, મહાદેવની કોઈ જન્મતિથિ નથી. કારણ કે દર્શન કહે છે કે એ અજન્મા છે, અને અજન્મા છે એટલે અનંત છે. તમે કહો આ લિબર્ટી શું છે? સ્વાધીનતા છે, ફ્રીડમ છે, સ્વતંત્રતા છે. અને એના પ્રતીક તરીકે ફ્રેન્ચના કલાકારે આ તાંબાના પતરામાંથી મૂર્તિ બનાવી અને અમેરિકાને ભેટ આપી. મેં કહું આ મૂર્તિ જો મારા દેશના કોઈ સોમપુરા સલાટે બનાવી હોત તો આટલી અધૂરી ના બનાવી હોત. તે ચમક્યા ને કે અધૂરી? મેં કહું હા, જો મારા દેશના કોઈ સોમપુરા સલાટે મૂર્તિ બનાવી હોત તો એને 4 હાથ રાખ્યા હોત, 8 હાથ રાખ્યા હોત, એને એક વાહન આપી દીધું હોત. કેમ? કોઈ હાથ છે એ એક્ટિવિટી છે. તમારા દ્વારા કેટલી એક્ટિવિટી થાય છે એ બતાવવા માટે હાથ છે. તો તમે 2 હાથ આપ્યા, એકમાં મશાલ, એકમાં બંધારણ. પણ અમે બધા છીએ એ 4 હાથ આપીએ, 8 હાથ આપીએ, 12 હાથ આપીએ, 18 હાથ આપીએ. એ ભગવાનની એટલી એક્ટિવિટીઓ સમજાવવા માટે આપીએ છીએ. તો અમે એક હાથમાં તલવાર આપી હોત કે ફ્રીડમ તલવાર વિના નહીં રહી શકે. એનું એક વાહન આપ્યું હોત કે જો સ્વતંત્રતા છે, સ્વાધીનતા છે, તો એને ચાલવા માટે, દેવીને બેસવા માટે કોઈને કોઈ એક વાહન જોઈએ. આ અમારી પૃષ્ઠભૂમિ છે, આ કલા છે. આ કોઈ મા બાપના પેટે જન્મેલી કોઈ સ્ત્રીની કથા નથી. આ સત્ય છે, પણ કલાત્મક છે. જો તમારે હિન્દુઇઝમને સમજવું હોય તો આપણા ત્યાં એક બ્રહ્મ, એક પરમેશ્વર હોવા છતાં પણ જ્યારે એનું કલાત્મક રૂપ આવ્યું ત્યારે એનો આકાર આવ્યો. અને આકાર એક ના આવ્યો, ઘણા આકાર આવ્યા. ઘણા આકાર કેમ આવ્યા? કારણ કે પરમેશ્વરમાં અનંત ગુણ છે, અને એક એક ગુણ લઈને એક એક મૂર્તિ બનાવવામાં આવે છે. એક એક ગુણ લઈને. દાખલા તરીકે માનો કે ભગવાનમાં શૌર્ય છે, ભગવાનમાં જ્ઞાન વૈરાગ્ય છે. જ્ઞાન, અખૂટ જ્ઞાન અને અમાપ વૈરાગ્ય હોય તો એની મૂર્તિ મહાદેવની મૂર્તિ બની ગઈ. મહાદેવ વૈરાગ્યનો દેવ છે, જ્ઞાનનો દેવ છે. પણ એને જો પાલન કરનારો દેવ બનાવવો હોય તો વિષ્ણુની મૂર્તિ બનાવી. મેં કહ્યું જો આ 4 હાથ છે એમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે ને, કે હા એના મિનિંગ છે. પહેલી શરત છે, તમારે જો ઘરનું પાલન કરવું હોય, દેશનું પાલન કરવું હોય, તમારી સંસ્થાનું પાલન કરવું હોય તો પહેલા તમારા હાથમાં શંખ જોઈએ. શંખ એ જાગૃતિનું પ્રતીક છે. અહીંયા બ્યુગલ આવ્યું, આપણા ત્યાં શંખ હતા. લડાઈ શરૂ કરવી હોય એટલે પહેલા શંખ વગાડે. તત શંખાશ્ચ ભેર્યશ્ચ પણવા નક ગોમુખા. ગીતા. શંખ વાગ્યા એટલે યુદ્ધ શરૂ થઈ ગયું. અહીંયા બ્યુગલ. પણ બ્યુગલ શું છે? એમ બતાવે છે કે અમે જાગતા છીએ. કુકડો શું કહે છે? કે અમે જાગતા છીએ. એટલે કુકડો છે એ બ્યુગલ છે. મારા ભગવાન છે એ હંમેશા હાથમાં શંખ રાખે છે. એનો અર્થ એ છે કે જ્યારે જુઓ ત્યારે એ જાગતા છે. અમે પછી ભગવાનને ઊંઘતા કર્યા. અને નવાઈ એ છે
કે આખી દુનિયામાં આપણે જ ભગવાનને ઊંઘાડીએ છીએ, બાકી કોઈ ઊંઘાડતું નથી. અને તે માપના ઊંઘાડીએ ત્યાં સુધી સારું છે. માનો કે સાંજે 8-9 વાગે સૂઈ જાય ને સવારે 5-1 વાગે ઉઠી જાય તો બરાબર છે. પણ ઊંઘાડ્યા એટલે ઊંઘાડ્યા. પછી હું વૃંદાવનમાં રહું અને બિહારીજીના દર્શન કરવા જાઉં. રોજ 9 વાગે મંદિર ઉઘડે. ગલીમાં ગોપીઓ સાથે રાસ રમવા ગયા હતા, એટલે આવતા મોડું થયું છે, એટલે આ મોડું થઈ રહ્યું છે. હવે ખબર નહીં એ ગયો હતો કે ભગવાન ગયા હતા. એટલે આ વિષ્ણુ છે અને હંમેશા જાગતા છે. એક બીજી વાત હું તમને કહું છું, તમારે તમારું ઘર ચલાવવું છે, જાગતા રહેજો. દરેક ઘરના થાંભલાની અંદર ઉધઈ લાગતી હોય છે, અને ઉધઈ એવી રીતે લાગતી હોય છે કે ઉપર કશું ના લાગે તમને, અંદર ને અંદર ઉધઈ ચાલ્યા કરતી હોય છે. જ્યારે એ થાંભલો ખખડી જાય ને પડવાની તૈયારી થાય ત્યારે તમને ખબર પડે કે ઓ ઉધઈ લાગી. તમે ઊંઘતા હતા, તમને ખબર ના પડી કે તમારા ઘરમાં ઉધઈ લાગી છે, અને પછી માથે લમડે હાથ દઈને રડવા બેસો. કરે રે મને કોઈએ વાત ના કરી, મને કોઈએ કહ્યું નહીં. અને કોઈ વાત કરવા જાય ને કોઈ કહેવા જાય, ઝઘડો કરે પાછા. જે માણસો જાગતા નથી હોતા એના ઘરમાં ઉધઈ લાગતી હોય છે, અને ઉધઈ કોરી ખાતી હોય છે. આબરૂને, ઇજ્જતને, પૈસાને, આરોગ્યને બધું કોરી ખાતી હોય છે. બહુ મોડે 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 ખબર પડતી હોય છે કે હો મારું ઘર બરબાદ થઈ ગયું. ઘરનું પાલન કરવું હોય તો એકે એક માણસ વિષ્ણુ છે. તમારા ઘરના તમે વિષ્ણુ છો. ભગવાન હંમેશા જાગતા છે. ભલા થાઓ એને ઊંઘાડો નહીં, અને ઊંઘાડો તો માપના ઊંઘાડો. તમને ખબર છે હમણાં ડાકોરમાં 5 માણસો કચરાઈને મરી ગયા. વાંચ્યું હતું પેપરમાં? કેમ કચરાઈને મરી ગયા? કારણ કે પૂર્ણિમાનો દિવસ છે ને હજારો માણસો ભેગા થયા છે ને ભગવાન આગળ પડદો છે, અને પડદો સમય ઉપર જ ખુલે ત્યાં સુધી આ સમુદ્રની માફક બધા ટોળા ભેગા થઈ રહ્યા છે. અને પછી ઓચિંતાનો એકદમ પડદો ખોલવામાં આવે એટલે પાછળથી બધા ધસારો કરે, આગળના માણસો ગબડી પડે મરી જાય. પૂજારી તારા પ્રભુજીને પડદામાં રાખમાં, પૂજારી તારા પ્રભુજીને પડદામાં રાખ. ઉપનિષદના બ્રહ્મને પડદો નથી. તમે મહાદેવના મંદિરમાં કોઈ દાડો પડદો જોયો? જ્યારે જુઓ ત્યારે પલાઠી વાળીને બેઠા છે. તમે આવો એટલે હું તો તૈયાર જ છું. રાતના 12 વાગે આવો ને. આ ઉપાસના પદ્ધતિનો ભેદ છે. જો તમે આ વ્યવસ્થા નહીં સુધારો તો વ્યવસ્થાની જગ્યાએ અવ્યવસ્થા ઊભી થશે. બસ લઈને તમે ડાકોર પહોંચ્યા, દ્વારકા પહોંચ્યા, તમારે કલાક રોકાવું છે. ભગવાન સૂઈ ગયા છે. ક્યારે જાગશે? સાંજે જાગશે. ત્યાં 50 માણસ 60 માણસની બસ છે. શું કરવું? ટાઈમ કેવી રીતે મેળવવો? બસ કે એ નહીં થઈ શકે. આ અવ્યવસ્થા છે. તમે એવું ના કરી શકો કે ડાકોરની પૂનમનો દિવસ હોય, સવારથી સાંજ સુધી મંદિર ખુલ્લું છે, દરવાજા કાયમ ખુલ્લા છે, કોઈ એક માણસ નહીં મરે, કોઈ ભીડ નહીં થાય, કોઈ ધસારો નહીં થાય. એકવાર બધાને ભેગા થવા દો, ટોળું થવા દો, ધક્કામુક્કી થવા દો, થોડા ગજવા કપાવા દો, થોડા છોડા તોડવા દો, એક બેના પાંસળા તૂટે, અને પછી ઓચિંતાનો તમે પડદો ખોલો એટલે ટોળું બધું ધોળું કરતે. નાથ દ્વારા ગયા છો કોઈ વાર? તમારા હાથના પૈસા હાથમાં રહી જાય, અને કોણીઓ એવી મારે લોકો. ત્યારે તમારા છોકરા આમાં શ્રદ્ધા નહીં કરે. તમે તો કરી, પણ તમારી આવનારી પેઢીને એમ થશે કે આવું ચર્ચમાં તો આવું નથી થતું. 1 લાખ માણસો મસ્જિદમાં નમાજ પડે છે, ત્યાં તો આવું નથી થતું. આપણે કેમ આપણા મંદિરોને સુધારી નથી શકતા? એટલે શરત એ છે કે ભગવાનના હાથમાં શંખ છે, એ તો જ્યારે જુઓ ત્યારે જાગતો છે, ઉભેલો છે. બીજું જોજો, ભગવાનની મૂર્તિ ઉભેલી હોય, અને એટલા માટે કે હું ઊભો છું, બેઠો નથી, સૂતો નથી. તું ઉઠ, હું ઉભેલો જ છું. મને કે એમ? હા, આ તો બહુ સારી વાત છે.
મેં કહ્યું શંખ છે એટલું જ નહીં, પણ બીજા હાથની અંદર ચક્ર છે, ગદા છે અને પદ્મ છે. અમે એમ બે રીતે માનીએ છીએ. બે પ્રકારના દુષ્ટ માણસો બે પ્રકારના હોય. એક એવો માણસ હોય કે એને કુસંગ મળ્યો, ખોટી સોબત મળીને માણસ બગડ્યો, પણ સારી સોબત મળે સુધરી જાય. આવા ઘણા માણસો હોય. અને એને ભગવદ્ ગીતામાં અભિજાત કહ્યું છે. અભિજાત એટલે સોનું, સોના જેવો માણસ 1000 વર્ષ ગટરમાં પડ્યો રહ્યો. એક સોનાને 1000 વર્ષ સુધી ગટરમાં નાખી મૂકો, પણ 1000 વર્ષ પછી જો તમે ગટરમાંથી એને કાઢો ને અને કોઈ સોની એને અરીઠાથી ધોઈ આપે ને તો સોનું એ સોનું જ છે. એની એક કોડી કિંમત ઓછી ન થાય. એમ કેટલાક માણસો અભિજાત હોય, જેસલ હોય, બારવટીયો થઈ ગયો પણ તોરલ મળી સંત થઈ ગયો. એવા કેટલાય માણસો હોય. એને સોબતના કારણે એ બગડ્યો છે. આમ્રપાલી છે, ગુણિકા થઈ ગઈ, સારા ઘરની દીકરી, સંપન્ન ઘરની, ખાનદાન ઘરની, પણ કુસંગમાં ધકેલાઈ ગઈ, ગુણિકા થઈ ગઈ. બુદ્ધ મળ્યા, સાધ્વી થઈ ગઈ, આમ્રપાલી થઈ ગઈ. આ છે. આવા માણસને સુધારવા માટે થોડાક દંડની જરૂર હોય. એટલે ગદા રાખી છે, થોડોક દંડ કરે એટલે માણસ સુધરી જાય. પણ બીજા એવા કેટલાક માણસો હોય કે એને તમે ગમે એટલો દંડ કરો, ગમે તે કરો, પણ ન સુધરે તે ન જ સુધરે. એને અમારી પરંપરામાં ખલ કહેવામાં આવે છે. પેલો સઠ છે ને આ ખલ છે. સઠ સુધરે, તુલસીદાસજીને લખવું પડ્યું, સઠ સુધરઈ સત્સંગતિ પાઈ. ભલે સઠ હોય પણ જો એને સત્સંગ મળે તો એ સુધરી જાય. પણ ખલ ન સુધરે, ઉપરથી બ્રહ્મા આવે તોય ના સુધરે. એના માટે ચક્ર રાખ્યું છે. તમારે પાલન કરવું હોય તો તમારે ખલ પુરુષોનો નાશ કરવાની તમારામાં તાકાત હોવી જોઈએ. નહીં તો ખલ પુરુષો તમારો નાશ કરી નાખશે. રામે જપ નથી કર્યા અને કૃષ્ણએ બહુ ધ્યાન નથી કર્યું, ચક્ર જ ચલાવ્યું છે. ચલાવ્યું છે કે નહીં? અને આપણે કહી દીધું કે હવે ભગવાન તમે ચલાવજો. તો તમે શું કરશો? અમે મોટલ ચલાવશું. એમ મોટલમાં પેલો ગન વાળો આવીને ઉભો રહેશે તો ચાવી આપી દઈશું. એટલે ચક્ર છે. આ ચક્ર છે. શિશુપાળ છે ને એ ખલ છે. ભરી સભામાં કૃષ્ણને ગાળો દેવા માંડ્યો. 1 ગાળ, 2 ગાળ, 3 ગાળ, 4 ગાળ, 5 ગાળ. કૃષ્ણે કહ્યું હદ થઈ શિશુપાળ, સભાના વચ્ચે તું મારું અપમાન કરે છે. પણ એ ગાળો જ દેવા માંડ્યો. બસ 99 ગાળો થઈ. સહન શક્તિ છે એ બહુ મોટો સદગુણ છે, પણ એની લિમિટ બહાર જો તમે સહન કરો તો એ બહુ મોટો દોષ છે. કોઈ એક તમાચો માર્યો ને તમે પાછા પડ્યા, બીજો માર્યો ને પાછા પડ્યા, સારું છે, સહન કર્યું તમે, સારું કર્યું. પણ પેલા 100 તમાચા માર્યા અને તમે હજુ પાછા જ પડ્યા કરો છો, ત્યારે આ સહન શક્તિ નથી, આ કાયરતા છે. એને સહન શક્તિ ન કહેવાય, એ લિમિટ બહાર ગઈ વખત. અને સહન શક્તિ એ કોની શોભા દેતી હોય છે? જેની અંદર પ્રતિકાર કરવાની ક્ષમતા હોવા છતાં પ્રતિકાર ના કરે, એના માટે શોભાસ્પદ હોય છે. ઉંદર જઈને સિંહને બટકું ભરી આવે અને સિંહ એને એક જાલ જતો રહે, જવા દઉં છું તને, તો એ સિંહની શોભા છે. પણ સિંહ જઈને ઉંદરને એક ઝપાટ મારી આવે ને ઉંદર કે જા તને જવા દઉં છું, તું જવા નહીં દે બીજું કરીશ શું? સહન શક્તિ તો ત્યારે ગુણ બનતી હોય છે જ્યારે તમારા અંદર પ્રતિકારની ક્ષમતા હોવા છતાં તમે ન કરો ત્યારે. એટલે આ ભગવાનના હાથમાં ચક્ર છે. અને કહો તો બહુ 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 સારી વાત છે. મારા એક ઓળખીતા કથાકાર છે, નામ નહીં દઉં, બહુ સરસ કથા કરે. એમણે એકવાર શિશુપાળ વધની કથા કરી. આ શિશુપાળને ભગવાને માર્યો ને, એ ગળગળા થઈ જાય કથા કરતા, એકદમ કરુણ રસ, મારા વાલા. પછી
હાથમાં ચક્ર લીધું, આંગળી ઉપર ચક્ર ફેરવવા માંડ્યા, ચક્કર 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 ચક્કર. અને પછી શિશુપાળના મસ્તક એટલે કે માથું, માથું એટલે કે ધડ ઉપર એને માર્યું, પછી માથું કાપ્યું, ગળગળા થઈ ગયા. એટલે બેનો રડવા માંડી, બેનો રડવા માંડી. અને પછી તો એમાંથી શોણિતની ધારા નીકળી. શોણિત કહેતા રક્ત, રક્ત એટલે લોહી, એમ કે લોહીનો પ્રવાહ વહેવા લાગ્યો. તો બેનો તો રડવા માંડી. હવે હું બેઠેલો, એમાં બે ત્રણ બેનો ઓળખીતા. મેં સાંજે પૂછ્યું કે આ મહારાજે પેલી શિશુપાળ વધની કથા કરી, તેમાં તમે રડતા તો કેમ? શિશુપાલને જીવાડવો હતો કે મારવો હતો? મને કે કેમ મહારાજ ગળગળા ના થયા? ને મહારાજ ગળગળા થાય એટલે આપણે રડવું જ પડે, એમ કે. હવે આખી કથા વીર કથા, શૌર્ય કથા છે. હવે શૌર્ય કથાને કરુણ કથા કરી નાખી. ખરેખર તો વીરતાભરી કથા છે કે ભગવાને શિશુપાલનો વધ કર્યો, તમારા રૂવાડા ઊભા થઈ જવા જોઈએ. એની જગ્યાએ રસ ટ્રાન્સફર કરી દીધો અને કરુણ બનાવી દીધો. અને બહેનોએ જોયું મહારાજનું ગળું ગળગળું થયું એટલે ડબડબ ડબડબ ડબડબ. મેં કહ્યું તમે રડ્યા કેમ? પણ કે કેમ મહારાજ રડ્યા એટલે આપણે રડવું પડે, એમ. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય અખા ન આવ્યું. અરે મહારાજ તો રડ્યા, પણ તમે કંઈક સમજીને રડો ને. સમજીને રડો તો બરાબર છે. એટલે આ ચક્ર છે એ દુષ્ટોના દમનનો નાશનું પ્રતીક છે. અહીંયા કેમ તરત જ પોલીસ હુ 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 કરતી આવે છે? અને આ પદ્મ છે, પદ્મ એટલે કમળ, ઐશ્વર્ય અને સૌંદર્ય છે. માત્ર દંડ જ નથી આપવાનો, જેને પાલન કરવું હોય એને સૌંદર્ય પ્રેમ છે. આ કૃષ્ણ લવ છે, પ્રેમ છે. કૃષ્ણ કોઈ માણસ નથી, કૃષ્ણ એ પ્રેમ છે. અને રાધા એ ધારા છે, આહ્લાદીની શક્તિ છે. કહીશ કોઈ વાર. તમારે જો તમારા ઘરને સાચવવું હોય તો પ્રેમથી સાચવી શકશો. તમે પ્રેમ આપો છો ઘરવાળાને? અને જો પ્રેમ નહીં આપી શકો તો ગમે એટલા પૈસા આપો ને, તમે તમારું ઘર ઉજ્જડ કરી બેસશો. કૂતરાને જોજો, કૂતરાને એક માણસ એને રોટલો ખવડાવે છે અને એક માણસ એના માથા ઉપર હાથ ફેરવે છે, પંપાળે છે. કૂતરું કોને વફાદાર રહેશે? હાથ ફેરવનારને, રોટલાને નહીં. રોટલાને નહીં. ટાઈમ થાય એટલે રોટલો ખાવા આવી જશે, પણ જઈને સૂશે ક્યાં, બેસશે ક્યાં? જે એના ઉપર હાથ ફેરવે છે એના ઉપર. જો કૂતરું પણ વાલને વફાદાર રહેતું હોય તો માણસની પણ આ દશા છે. તમારે દીકરા હોય, દીકરીઓ હોય, પત્ની હોય, પતિ હોય, જો તમે પ્રેમ નહીં આપી શકો તો એ માણસોને ખોઈ બેસશો તમે. ભલે રોટલો આપતા હો, ભલે કપડાં આપતા હોય, ભલે પૈસા આપતા હો, પૈસાની કોઈ વફાદારી નથી હોતી. પૂરી ખરી વફાદારી વાલની હોય છે. અને ઘર તૂટતા હોય છે વાલના અભાવમાં, પ્રેમના અભાવ. એટલે આ ભગવાનના હાથમાં જે કમળ છે એ કમળ પ્રેમનું પ્રતીક છે. ઐશ્વર્ય અને સૌંદર્ય પ્રેમનું પ્રતીક છે. ભગવાન બધાના ઉપર પ્રેમ કરે છે, એટલે ભગવાન ઉપર પ્રેમ કરવાનું મન થાય છે. ભગવાન જો જાણે જુઓ ત્યારે મોઢું ચડાવીને જ બેઠા હોય, જ્યારે જુઓ ત્યારે મોઢું ચડેલું ને ચડેલું જ હોય, તો એમ થાય કે તો આપણે કંટાળી જઈએ. મને કે આ તો બહુ બહુ સુંદર છે રસ. મેં કહ્યું બધું સુંદર છે પણ અમે જ નથી સમજતા ને. હજુ ઉભા રહે. જુઓ આ જે ભગવાન છે ને એને વાહન છે, ગરુડ છે. ગરુડ છે ને એમ એટલા માટે કે જેને પાલન કરવું હોય એની પાસે ગરુડ જેવી ગતિ હોવી જોઈએ. કાચબા ઉપર બેસી પેલું કઈ ફોન આવ્યો પોલીસ ઉપર કે અહીં મર્ડર થઈ રહ્યું છે, કે આવીએ છીએ કાચબા ઉપર બેસી. હવે અહીં તો મરી જશે માણસ. કાચબા ઉપર બેસીને ક્યારે પહોંચવાના હતા? એટલે પેલી ગાડી સ્પીડ વાળી, હું લાલ લાઇટની એ પરવા નહીં કરવાની, હું કરતી જાય છે. આ આઈડિયા આજનો છે, અમારે ત્યાં તો બહુ જૂનો છે. એટલે અમારો ભગવાન છે ને એ સર્વ વ્યાપક છે. પણ જ્યારે દ્રૌપદીના ચીર ખેંચાતા હોય ત્યારે ગરુડે ચડીને દોડે છે. ગરુડે ચડીને વેલા આવજો, ગરુડે ચડીને વેલા આવજો. આ ભગવાનમાં ગતિ છે.
આ ગરુડ ન હોય એ બતાવવા માટે એ દોડીને આવે છે. મને કહે તો બહુ સરસ છે. હજુ કીધું ઉભા રહો. પણ આ ભગવાન છે ને, અમારી વિશેષતા એ છે કે અમારા કોઈ ભગવાન છે ને કુંવારા નથી, એક હનુમાનજી સિવાય. જોકે હનુમાનજી પરણેલા છો, ઘણાને ખબર નથી. અમારા બધા ભગવાનો છે ને એ સજોડે છે. મને એક જૈન સજ્જન મળ્યા, મને કે આ ભગવાન નહીં બૈરું હોય એમ કે. મેં કહું કેમ, તમને શું વાંધો છે? ના ના, એમ કે ભગવાને વળી પહેણતા હશે. તમે કોઈ ભગવાન વળી કુંવારા રહેતા હશે? એમને કોઈ કન્યા ના આપે ને કુંવારા રહી જાય એવું તમે માનો છો? એક ભગવાન છે ને એની સાથે કોઈને કોઈ સ્ત્રી છે, શક્તિ છે. અને અમે એમ માનીએ છીએ શક્તિ અને શક્તિમાન આ બેયનો અભેદ છે. એટલે રાધા શક્તિ છે, કૃષ્ણ શક્તિમાન છે. શક્તિ કોઈ દિવસ નિરાધાર ના રહી શકે, એને આધાર જોઈએ. અને આધાર આપવાનું કામ જે કરે એ શક્તિમાન છે. અને ઉપર જે એક્ટિવિટી કરે એ શક્તિ છે. એટલે વિષ્ણુ છે એ લક્ષ્મીના દ્વારા સંસારનું પાલન કરે છે. જો લક્ષ્મી ના હોય તો વિષ્ણુ પછી સંન્યાસી જ થઈ જાય. આજ કોના ઘરે ભિક્ષા કરવા જવું, આજ કોના ઘરે ભિક્ષા કરવા જવું? તો લક્ષ્મીજી છે એટલે આ આખી દુનિયાનું પાલન છે ને લક્ષ્મીના દ્વારા થાય છે. એક બીજી વાત યાદ રાખજો, આપણા ત્યાં પ્રાચીન કાળમાં લક્ષ્મીના પ્રત્યે કોઈ દ્રોહ નથી, પૈસાને પાપ નથી માનવામાં આવ્યું. એ પછી પાછળના યુગથી શરૂ થયું અને લોકો એવું સમજતા થયા કે પૈસાને ન અડો તો તમે મોટા થઈ જાઓ, પૈસો એ પાપ છે, પૈસો ફલાણું છે. ગાંધીજીએ આખી જિંદગીમાં કરોડો રૂપિયાના ટ્રસ્ટો ચલાવ્યા, એક પૈસાને અનાસક્તિ નહીં, આસક્તિ વિના. એ પૈસાનો ઉપયોગ છે. જ્યારે તમે પૈસાને લાત મારો છો ત્યારે તમે ત્યાગી નથી થતા, ત્યાગની જડતા બતાવો છો. તમે દૂધ નથી પીતા, ના પીવો, અનુકૂળ ના આવતું હોય તો ના પીવો, પણ એક ગ્લાસ ઉપાડીને બીજાને આપો જે પીવા માંગે છે, જેને ટીબી થયો છે, જેને જરૂર છે એને આપો. ગ્લાસને ઢોળી ના નાખો, ગ્લાસને લાત ના મારો. ગ્લાસને જો લાત મારશો તો એ ત્યાગ નથી, ત્યાગની જડતા છે, એ નફરત છે, ઘૃણા છે. ઋષિમાં ત્યાગ છે, ઋષિ પત્ની ત્યાગી છે, પણ ઐશ્વર્ય પ્રત્યે ઘૃણા નથી. ચાણક્ય ત્યાગી છે, પોતે ઝૂંપડામાં રહે છે, ચંદ્રગુપ્તને મહેલમાં રાખે છે. રાષ્ટ્ર સંપત્તિથી ધમધમતું રાષ્ટ્ર છે. એ સુદામાનું રાષ્ટ્ર નહીં કે આખા રાષ્ટ્રમાં બધા સુદામા જ સુદામા, વગાડો મંજીરા, બીજી વાત નહીં. આખું રાષ્ટ્ર છે એ સમૃદ્ધ છે. એટલે લક્ષ્મી છે એ લક્ષ્મી એ વિષ્ણુની શક્તિ છે. એવું કહેવાય છે કે એકવાર લક્ષ્મી અને નારાયણ આ બંને વિમાનમાં નીકળ્યા ઉપરથી, અને મને જો ભૂલ ના થતી હોય તો હ્યુસ્ટન ઉપરથી જ નીકળેલા. અને એક મંદિરની અંદર અખંડ કીર્તન ચાલે, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ. અને એક વાત છે કે જ્યારે તમારા વખાણ થતા હોય તો તમને ગમે, અને એમાંય તમારા માણસ આગળ જ્યારે તમારા વખાણ થતા હોય ત્યારે તો વધારે ગમે. તમારી પત્ની હોય કે તમારા સગાવાલા હોય ને તમારા વખાણ થતા હોય તો એમ થાય કે હજુ વધારે કરે તો સારું. એટલે લક્ષ્મીજીને પેલા ઉપર વિમાનમાં બેઠેલા વિષ્ણુ કહે છે, જો 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 આંખ ઉગાડ, જો કેટલું મારું નામ લોકો ભજે છે, કેટલું મારો જય જયકાર કેટલો થઈ રહ્યો છે. લક્ષ્મીએ મોઢું ચડાવ્યું, એ થયો ઠીક છે, એમ કે જાણીએ છીએ, તમને ખબર નથી અંદર શું છે. કે કેમ? એ અંદરથી તો મારું જ ભજન કરે છે, ઉપરથી તમારું નામ લે છે, પણ અંદરથી કેમ, કેવી રીતે તપાસ કરો, જાઓ તમે. વિમાનમાં લક્ષ્મીજી ઉપર રહ્યા અને નારાયણ છે ને એ સંન્યાસીનું રૂપ ધારણ કરીને નીચે આવ્યા. એટલે પેલા ભક્તો બધા, બાપજી આવ્યા, સંત આવ્યા, સંત આવ્યા, આવો 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 પધારો. ખૂબ પ્રેમથી લઈ આવ્યા, આસન ઉપર બેસાડ્યા. સત્સંગ, કથા, કીર્તન બધું ચાલવા લાગ્યું.
ભક્તોનો મેળો બધો. કે થોડી વાર થાય ને વિષ્ણુ આમ ઉપર જોયે લક્ષ્મી સામે, જો જો કેટલો મારો પ્રભાવ છે, લોકો મારું નામ રટી રહ્યા છે. એટલે લક્ષ્મીજીએ કહ્યું રવા દો ને, હું આવું પછી ખબર પડશે. પછી લક્ષ્મીજી આવ્યા અને 2-4-5 દિવસ થઈ ગયા. વિષ્ણુએ કહ્યું હવે જવું, ત્યારે હવે ઘણા દિવસ થયા, હવે અહીંથી એમરીલો જવું છે, પછી લબક જવું છે, તો અહીંથી વિદાય થવું. તો ના મહારાજ, અહીંથી જવાય નહીં, અહીં તો રહેવાનું જ છે તમારે. વિષ્ણુને સારું લાગ્યું કે હા ભક્તિભાવ ઘણો ભક્તિ. ત્યાં તો લક્ષ્મીજી આવ્યા, સંન્યાસીનીનું રૂપ ધારણ કરીને, દિવ્ય વસ્ત્રો, હાથમાં ત્રિશૂળ, સામે ઊભા રહ્યા. ભક્તોએ જોયું, હો માતાજી આવ્યા, માતાજી આવ્યા. દોડ્યા પાછા ભક્તો, આવો આવો. કે ના, હું ના આવું, એમ ના આવું. કેમ? પેલો બાવો બેઠો છે ને, એ બાવો હશે ત્યાં સુધી હું નહીં આવું. એમ હવે શું કરવું? મહારાજ તો અમારા જૂના મહારાજ છે. અચ્છા એમ કરો, એમ કહ્યું એક ગ્લાસ પાણી આપો, બસ પીને જતી રહીશ. એક માણસ દોડ્યો, પિત્તળનો ગ્લાસ લઈને પાણીનો આપ્યો એને. લક્ષ્મીજીએ પીધો ના પીધો, પાછો આપ્યો સોનાનો. પેલો ગ્લાસ હતો એ સોનાનો. ઘરમાં જઈને એની પત્નીને બતાવ્યું, જો જો જો, કે હા આવા માતાજી જવા ના દેવાય. એમ કે ગમે એમ કરીને પણ આ માતાજીને રોકો. એમ માતાજી જવા લાગ્યા કે ના, મારે માતાજી નહીં જવા દે. પણ મેં કહ્યું ને આ બાવો બેઠો છે ત્યાં સુધી નહીં જવા આવું હું. એટલે ટોળું મહારાજ પાસે આવ્યું. મહારાજને કે મહારાજ તમે જવાના હતા ને કેમ હજુ? તમે તો કહેતા હતા ને કે સાધુ તો રમતા ભલા, તો હજુ તો તમે કે ના, હવે તમે આગ્રહ કર્યો 2-4 દિવસ વધારે રહી જાઉં. કે ના ના મહારાજ, કે ના ના મારે તો હવે રહેવું છે. તો ખેંચીને ઉપાડીને નાખ્યા રોડ ઉપર, ધૂળ ઉપર. લક્ષ્મીજીને બેસાડી દીધા. લક્ષ્મીજી બેઠા પછી જોવે છે કે બોલો આમ પેલા વિષ્ણુના સામે, કેવું લાગે છે તમને? અને પછી તો દરેક ભગતની ઈચ્છા કે મારો એક ગ્લાસ પાણી માતાજી પીવે, મારો એક ગ્લાસ. અને જેનો ગ્લાસ આવે પીવે ને, સોનાનો. હજુ તો જમણવાર ચાલ્યો, મારે ત્યાં જમવાનું. અને જેના ત્યાં જમવા જાય, થાળી, વાટકો, લોટો, પ્યાલો બધું સોનાનું થઈ જાય. તો કેટલાક લોકો તો એવા ને કે મોટી મોટી થાળી મૂકો, એમ કે નાની થાળી નહીં, પણ ઘરમાં જે મોટામાં મોટી કથરોટ હોય ને એ મૂકો મારે. ઘણા લોકો તો બીજેથી ઉછીતા લઈ આવ્યા, આમથી લઈ આવ્યા, તેમથી લઈ આવ્યા. 2-3 દિવસ થઈ ગયા. વિષ્ણુએ ઉપરથી હાથ જોડ્યા કે હવે આવતી રહે. હવે મને ખબર પડી કે પ્રભાવ મારો છે કે પ્રભાવ તારો છે. વિષ્ણુ પણ લક્ષ્મીના દ્વારા આખા સંસારનું પાલન કરે છે. એટલે અમે લક્ષ્મીજીને વિષ્ણુને પરણાવ્યા છે. અમારા ભગવાન કુંવારા નથી, પરણેલા છે, સજોડે છે. મને કે આ તો આવી વાત સારી છે. મેં કહ્યું હજુ બીજી વાત સમજવા જેવી છે. તમે આ લક્ષ્મીજીનું ચિત્ર જુઓ ધારીને. તમારા ઘરમાં હોય તો જોજો તમે લક્ષ્મીનું ચિત્ર. લક્ષ્મી કમળમાં ઉભેલા છે અને 2 સફેદ હાથીઓ ઉપર કળશ ઢોળી રહ્યા છે. જોજો, અભિષેક કરી રહ્યા છે. તમે સફેદ હાથી જોયા છે? આફ્રિકામાં મેં કાળા હાથી તો જોયા, દેશમાં જોયા, પણ મેં સફેદ હાથી નથી જોયા. એવું કહે છે કે ઇન્દ્રના ઐરાવત હાથી છે એ સફેદ છે. જોકે એક માણસે મને હમણાં કહ્યું કે હમણાં આપણા દેશમાં સફેદ હાથીઓ ઘણા થવા માંડ્યા છે. તો મેં તો નથી જોયા, પણ થતા હશે કોઈ જગ્યાએ. 2 સફેદ હાથીઓ છે. કોઈ વાર વિચાર કર્યો કે આ લક્ષ્મીની બાજુમાં 2 સફેદ હાથીઓ સતત અભિષેક કરે છે, એ શું છે? એક યશ અને બીજાનું નામ કીર્તિ છે. યશથી વધારે સફેદ બીજું કંઈ નથી, કીર્તિથી વધારે સફેદ બીજું કંઈ નથી. તમે તમારા કપડામાં કેટલો ટીનોપોલ નાખો છો અને કેટલી ઇસ્ત્રી કરો છો, એની કોડીની કિંમત છે. જો યશ ના હોય તો, જો કીર્તિ ના હોય. ઘણા લોકો આમ ભરે, આમ બધું ટાઈટ હોય, બધું બરાબર હોય, પણ સફેદ હાથી ના હોય. ત્યાં કેટલાક માણસો એવા હોય, એમના કપડા લગર વગર હોય, પણ એટલું બધું દાન આપે, એટલું બધું દાન આપે કે દાનમાંથી યશ આવે, એમાંથી કીર્તિ આવે. એટલે એના 2 ભેદ પાડી દીધા. જ્યારે તમે તમારા સમાજ માટે, તમારા ગ્રુપ માટે, તમારા ગામ માટે સારા કામમાં હાથ લાંબો કરો છો, ત્યારે યશ નામનો હાથી અભિષેક કરે છે. જય હો,
જય હો, જય હો. તમારા ગામમાં લાઇબ્રેરી બંધાવી આપી, સ્કૂલ કરી આપી, વોટર વર્ક્સ કરી આપ્યું, ફલાણું કરી આપ્યું, ફલાણું કરી આપ્યું, નાતને જમાડી, ગામને જમાડ્યું, લાણી કરી. આ યશ છે. પણ જ્યારે તમે તમારા ગ્રુપથી દૂર સુધી તમારે ઉદારતાનો હાથ લંબાવો છો ત્યારે એ કીર્તિ છે. દૂર દૂર સુધી જ્યાં જાઓ ત્યાં તમારું કંઈ ને કંઈ જોવા મળે ત્યારે એ કીર્તિ છે. ભારતમાં આવો અને કોઈ વાર યાત્રા કરવા નીકળો તો જોજો, બિરલાના મંદિરો અને મણિરામ બાંગણની ધર્મશાળાઓ, આ બે મારવાડી શેઠિયાઓ. બિરલામાં એક ભાઈ એવા થયા, એને કહ્યું મારા ભાગનો બધો નફો મારે મંદિરોમાં નાખવો છે અને મંદિરો પ્રેરણાદાયી બનાવવાના. તમે દિલ્હીના રેલવે સ્ટેશને ઉતરી અને રિક્ષાવાળાને એમ કહો કે લક્ષ્મીનારાયણના મંદિરે મને લઈ જા, તો એ ગૂંચવાઈ જશે. પણ તમે એને એમ કહો કે મને બિરલા મંદિરે લઈ જા, તરત લઈ જશે. હવે બિરલા મંદિરમાં બિરલાની મૂર્તિ મારે મંદિરોમાં નાખવો છે અને મંદિરો પ્રેરણાદાયી બનાવવાના. તમે દિલ્હીના રેલવે સ્ટેશને ઉતરી અને રિક્ષાવાળાને એમ કહો કે લક્ષ્મીનારાયણના મંદિરે મને લઈ જા, તો એ ગૂંચવાઈ જશે. પણ તમે એને એમ કહો કે મને બિરલા મંદિરે લઈ જા, તરત લઈ જશે. હવે બિરલા મંદિરમાં બિરલાની મૂર્તિ નથી, લક્ષ્મીનારાયણની મૂર્તિ, પણ નામ એનું બિરલા મંદિર પડી ગયું છે. આ માણસે જગા જગા ઉપર પ્રેરણા વાળી. અને મનીરામ બાંગડ છે બીજો, એને ધર્મશાળાઓ બાંધી છે, સારી ધર્મશાળાઓ, ચોખ્ખી, એક પૈસો ચાર્જ નહીં, લાઇટ, પંખો, ફલાણું ફલાણું ફલાણું. એના મનમાં એક જ વાત આવી કે હું કરોડો કરોડો રૂપિયા કમાઉં છું, એમાંથી 5%, મારા નફામાંથી 5% હું મારા સમાજ માટે, મારા ભાઈઓ માટે, મારા ધર્મ ભાઈઓ માટે એમની સગવડ વધારવામાં જો નાખું તો 95% તો મારી પાસે રહેવાના જ છે ને, એમાં શું ખૂટી જવાનું છે? બસ એ 5%માંથી આવી ધર્મશાળાઓ થઈ. ઘણા માણસોની પાસે કરોડો રૂપિયા હોય પણ યશ ન હોય, કીર્તિ ન હોય, માન ન હોય, કારણ કે વાપરી ન શકતા હોય. તમે જો ભૂલે ચૂકે એમની પાસે જાઓ તો મોઢું ઉતરી જ જાય. ખબર પડે કે આ ઉઘરાણું કરવા, આ હોલ માટે કંઈક લેવા આવ્યા છે, તો ચારો ઉતરી જ જાય અને તરત જ ટાઢીઓ તાવ ચડે, મંદી છે, હમણાં કંઈ આવક નથી, આ મંદી છે, મંદી છે. કેટલાક લોકો પૈસો કમાવા માટે જન્મ્યા હોય છે અને આમ હાથ નાખે તો પૈસો ઢગલો કરી દે, એટલી એમનામાં શક્તિ હોય. પણ કેટલાક લોકો યશ કમાવા માટે જન્મ્યા હોય છે. એ પૈસોય કમાય અને સાથે સાથે યશ પણ કમાય. કેટલાક લોકો પૈસો તો કમાય પણ યશ ના કમાય. ચડોતરમાં હું શરૂમાં નવો આવ્યો, પહેલો મારા આશ્રમમાં બધા છોકરા રમવા આવે, એ વાતમાં એક શબ્દ બોલે, મને સમજ ના પડે, શું કોઠા, શું કોઠા. હું વિચાર કરું કે આવું કેમ બોલતા હશે. ઘણા ટાઈમ સુધી કંઈ એનો અર્થ જ ના સમજાય કે આ શું બોરા નહીં, શું બીજું કંઈ નહીં, ના કોઠા જ કોઠા કેમ બોલતા હશે. કોઈ ચડોતરને જ પૂછી જોજો તમે, એવું બોલે. પછી ખબર પડી, મારે આશ્રમના બહાર છે ને એક કોઠાનું ઝાડ છે. કોલેજના છોકરા, હાઈસ્કૂલના છોકરા, એનું પેલું ફળ પાકેલું હોય ને એને પથરા મારે. એ પથરો વાગે ખરો પણ કોઠું તળીને તૂટીને નીચે ના પડે. બહુ મજબૂત એનું ડેંટડું, બહુ મજબૂત. અને મને પછી લાઈટ થઈ કે ઓ આ હવે ખબર પડી. કેટલાક માણસો આવા મજબૂત ડેંટાવાળા હોય. ખ્યાલ આવ્યો ને? તમે એમની પાસે જાઓ, કાકા આ કંઈક સારું કામ થાય છે, કંઈક આપો, તો શું કોઠા, શું કંઈ ના આપે. તમે ધક્કા ખાઈને થાકો તો ના આપે, કારણ કે કોઠા છે. એક આંબાનું ઝાડ હોય, એની કેરીને એક પથરો વાગે તરત જ કેરી નીચે, ઢગલાબંધ કેરી ખાઓ, રસ રોટલી કરો. એ આંબો છે. કેટલાક માણસો આંબા જેવા હોય, કેટલાક કોઠા જેવા હોય. કોઠાનું શું થાય ખબર છે? ચટણી થાય. લોકો લાવે અને કચરે, ખૂબ છૂંદે, કચરી કચરી કચરીને પછી આટલી ખવાય. આટલી બધી ના ખવાય, દાંત ખાટા થઈ જાય. આટલી ખવાય. અને કેરી છે એ તો તપેલી ભરીને રસ કાઢવાનો અને વાટકા ભરી ભરી પીવો, કશું નહીં થાય. કેટલાક લોકો
કચરવા માટે જ હોય. એમને કચરો તો ચટણી થાય. એટલે આ બે હાથી છે, યશ અને કીર્તિના બે હાથી છે. હંમેશા જય હો, જય હો, જય હો. મને કે આ તો બહુ સરસ વાત છે. મેં કહ્યું ના, સરસ તો છે પણ હજુ બાકી છે. કીધું આ લક્ષ્મીજીનું વાહન શું છે ખબર છે? ઘુવડ છે, ઘુવડ. કોઈ વાર ધ્યાનથી જોજો. ભગવાન ગરુડ ઉપર બેસે અને લક્ષ્મીજી ઘોડ ઉપર બેસે તો આ કપલ કેવી રીતે જતું હશે જરા વિચાર કરો. આ તો સારું છે, પણ હવે અહીંયા તમે માનો કે પતિ હોય એ મર્સિડીઝમાં જતો હોય અને પેલી પત્ની હોય એને ટ્રેક્ટર આપ્યું હોય, ગડગડ 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 કરતું. અરે ટ્રેક્ટર તો ખેતરમાં કામ કરવાનું હોય. હવે બેયની સ્પીડનો મેળ કેવી રીતે જામે? અને ઘુવડ તો દિવસે ચાલે જ નહીં, રાત્રે જ ચાલે. દિવસે તો બિચારું અંધારામાં પડ્યું રહે. મને કે કેમ આ ઘુવડ કેમ આપ્યું? કોઈ ગરુડ જેવું બીજું વાહન આપવું હતું ને, ભગવાન પાસે ગ્રીન કાર્ડ, અરે પેલું ક્રેડિટ કાર્ડ નતું કે શું નતું કે આમને કેમ આવું વાહન લાવી આપ્યું? સમજવા જેવું છે. લક્ષ્મી જયારે ઘરમાં આવે છે ને તો ઘુવડ ઉપર બેસીને આવે છે. ને ઘુવડને અંધારું ગમે છે. એ તમારે જોવું હોય તો જોજો. કોઈ માણસ ઓચિંતાનો પૈસાદાર થઈ જાય ને પછી એની ભાષા બદલાઈ જાય, એની વાણી બદલાઈ જાય, એનું બધું બદલાઈ જાય. ઘુવડ આવ્યું ઘરમાં. તમે ઓળખીતા હોય ને મળવા જાઓ તો એમ જાણે એવું લાગે કે હા કંઈક જોયા હશે, કંઈક ખ્યાલ નથી આવતો. હવે શું કામ ખ્યાલ આવે? ઘુવડ આવ્યું ઘરમાં. એટલે અમે લક્ષ્મીજીને ઘોડ ઉપર બેસાડ્યા છે. બાકી લક્ષ્મીજી આખી દુનિયાને મર્સિડીઝ આપે. લક્ષ્મીજીની કૃપા હોય તો મર્સિડીઝ આવે ને, પણ એ પોતે ઘોડ ઉપર બેસે. એનું પરિમાર્જન એ છે કે જો વિષ્ણુ ભેગા આવે તો ઘોડ શાંત થઈ જાય. એકલા લક્ષ્મી આવે તો અંધારું આવે, અને વિષ્ણુને લઈને આવે એટલે આપણે ત્યાં આ બે પદ્ધતિઓ થઈ. અર્જુનને કૃષ્ણે પૂછ્યું, બોલ તારે શું જોઈએ છે? મારી યાદવી સેના જોઈએ છે કે એકલો હું જોઉં છું? દુર્યોધને કહ્યું કે એકલા માણસને શું કરવા છે, આપણે તો યાદવી સેના જોઈએ છે, એટલે તમારું લશ્કર મારા તરફ. નહીં, અર્જુને કહ્યું તમે એકલા મારા તરફ. કૃષ્ણે કહ્યું ભલે હું એકલો તો તારા તરફ, શસ્ત્ર વિનાનો રહીશ. એટલે ગીતાને લખવું પડ્યું, યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. જ્યાં કૃષ્ણ હશે ત્યાં જ વિજય હશે. એકલો હશે તોય વિજય હશે, અને આખું લશ્કર એક તરફ હશે તોય પરાજય હશે. આ લશ્કર શું છે? લશ્કર છે સંસારનું ઐશ્વર્ય. સંસારનું ઐશ્વર્ય જોઈએ પણ તમે નહીં. પેલો કૃષ્ણ અર્જુન કહે છે તમે જુઓ, ભલે ઐશ્વર્ય નહીં હોય તો ચાલશે. એટલે આ આપણું સાકાર રૂપ છે. વિષ્ણુ કોઈ ઐતિહાસિક પુરુષ નથી કે ઈસવીસન ફલાણા ફલાણા સંવતમાં થયા, પછી લક્ષ્મીજી થયા, ફલાણું થયું. આ કોઈ ઐતિહાસિક નથી. આ પરિપૂર્ણ બ્રહ્મ, સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ પરમાત્મા. એ પરમાત્માની અંદર જે અનંત ગુણો, ક્રિયાશક્તિઓ, એમાંની જે પાલન કરવાની શક્તિ, એને આપણે સાકાર રૂપ આપ્યું એટલે વિષ્ણુ. એનું સાકાર મૂર્તિમંત રૂપ છે એ વિષ્ણુ છે. ત્યારે મહાદેવ શું છે? ફરી ફરીને કહું છું, એક ઈશ્વર, રૂપ અસંખ્ય. જો રૂપ અસંખ્ય ન રાખ્યા હોત તો હિન્દુ અને મુસલમાનમાં કોઈ ભેદ ન હોત. એના ત્યાં નિરાકાર અલ્લાહ છે, આપણા ત્યાં નિરાકાર બ્રહ્મ છે. પણ એ નિરાકાર બ્રહ્મ કલાત્મક રીતે સાકાર બને છે, અને એ સાકાર છે એ આપણે સમજવાનું. ત્યારે મહાદેવ શું છે? કોઈ વાર વિચાર કર્યો કે આ મહાદેવ શું છે? લોકોએ એવો વિખવાદ કર્યો કે શિવ જુદા અને વિષ્ણુ જુદા. શિવનું નામ ના લેવાય. જો કે શિવવાળા સારા છે કે વિષ્ણુનું નામ ના લેવાય એવું નથી કહેતા. શિવ જ્ઞાન અને વૈરાગ્યનો દે. તમારા અંદર ગુણો છે, એમાં સૌથી મોટામાં મોટો ગુણ કયો છે? જ્ઞાન છે. અને જ્ઞાન છે એની 3 કક્ષાઓ છે. વાતને સમજો. દરેકની 3 કક્ષા છે. લક્ષ્મીની 3 કક્ષા છે.
એક લક્ષ્મી, એક મહાલક્ષ્મી, એક કુલક્ષ્મી. જે પેટ ભરે એ લક્ષ્મી, જે હજારોનો ઉદ્ધારમાં વપરાય એ મહાલક્ષ્મી, અને જે લોકોના ઘર બગાડીને તમારું પેટ ભરવા માટે આવે એ કુલક્ષ્મી. તમારા ઘરમાં પૈસો આવ્યો પણ કેટલાના ઘર બગાડ્યા, કેટલાના ઘર છિન્ન ભિન્ન કરીને તમે પૈસો, કતલખાનું ખોલ્યું, ન કરવાના કામ, તો પૈસો આવ્યો, એ કુલક્ષ્મી છે. એક લક્ષ્મી છે જે તમને ન્યાય, નીતિથી, ધર્મથી તમને મળી, એ લક્ષ્મી છે. પણ એક લક્ષ્મીએ હજારોનો ઉદ્ધાર કરી નાખ્યો. તમારા પૈસાથી કોઈ ધર્મશાળા બની, કોઈ ફલાણું બન્યું, કોઈ ફલાણું બન્યું, એ મહાલક્ષ્મી છે. એવી રીતે સરસ્વતીના પણ 3 રૂપ છે. એક સરસ્વતી, એક મહાસરસ્વતી અને કુસરસ્વતી. એક પ્રોફેસર છે, એક વકીલ છે, સરસ્વતીના જોરે પેટ ચલાવે છે, ઘર ચલાવે છે, બંગલો ચલાવે છે, 1 કલાકના 10,000 રૂપિયા લે છે. એ સરસ્વતી છે. પણ એ સરસ્વતી છે જ્યારે હજારોનો ઉદ્ધાર કરનારી બની જાય ત્યારે એ મહાસરસ્વતી બની જાય. ત્યારે એ ગીતા બને, ત્યારે રામાયણ બને, ત્યારે એ તુકારામની ગાથાઓ બને, ત્યારે નરસિંહના ભજન બને, ત્યારે મીરાના ભજન બને, અને વર્ષો સુધી એ મરે નહીં, જીવતા રહે. કારણ કે મહાસરસ્વતી નાભીમાંથી નીકળેલી નિસ્વાર્થ વાત. અને એક સરસ્વતી એવી છે કે લોકોના ઘર બગાડવા માટે કલમ ચાલી છે. ચાલે કલમ ચાલે, પણ એથી લોકોના ઘર ઉજ્જડ થઈ જાય, છિન્ન ભિન્ન થઈ જાય. લોકો બળી રહ્યા છે, એ બળતાના ઉપર પેટ્રોલ છાંટવાનું કામ કરે, એ પણ સરસ્વતી છે, કુસરસ્વતી. દરેકના 3 ભેદ, અને એ 3 ભેદ કર્યા એટલે 9 થયા. 9 દુર્ગા થઈ, એટલે નવરાત્રી થઈ, એટલે 9 દુર્ગા થઈ. 3 સરસ્વતીઓ, 3 લક્ષ્મીઓ અને 3 મહાકાળીઓ, એટલે 3 તરી 9. સત્વ, રજ અને તમ. સત્વ, રજ અને તમ આ પરસ્પરમાં એકબીજામાં જયારે ભળે ત્યારે નવરંગ થાય. એ નવરંગ છે એ નવરાત્રી છે, એ નવ દુર્ગા છે. શિવ એક છે, શિવ 9 નથી, પણ શક્તિઓ 9 છે. અને 9 શક્તિઓમાંથી બ્રહ્માંડોની રચના થાય છે. એટલે એક લૌકિક કવિએ બહુ સરસ લોકગીત રચ્યું છે. 9 રંગની અંબેમાની ચૂંદડી, એક એક રંગમાનો 1.25 લાખનો. કયા 9 રંગની ચૂંદડી? એકવાર અમે યાત્રા કરવા ગયા, અને પછી ગોકુળ મથુરામાં પેલી જમનાજી પાર કરવાની નાવડામાં બેઠા, બધી બહેનો વૈષ્ણવ, એટલે ગીત ગાવા માંડી. નંદ બાવાને ઘેર 9 લખ ગાયો, વલોણાની શેરો વાગે રે લોલ. આ કાંઠે ગંગા ને પેલી કાંઠે જમુના, વચ્ચે ઉભો નંદલાલ, મારે જવું હરી મળવાને. માછીડા હોળી હલકાર, મારે જવું હરી મળવાને. મેં કહું ઉભા રહો, નંદ બાવાને ઘેર 9 લાખ ગાયો હતી અને વલોણાની શેરો વાગતી હતી, તો કૃષ્ણ પારકા ઘરમાં માખણ ચોરવા શું કેમ જતા હતા? અરે જેના ઘરમાં આટલી બધી ગાયો હોય એને તો માખણ ઉપર એલર્જી થઈ જાય. મીઠાઈ વાળાને ત્યાં જોજો, મીઠાઈ વાળાને મીઠાઈ ખાવા મજા ના આવે, એને તો મીઠાઈ ગમે નહીં. મને કે એ મહારાજ અમને ખબર નહીં, આપણે તો ગાયા એટલું ખબર. એમ ઊંડાણમાં ઉતરો, ઊંડાણમાં. માછીડા હોડી હલકાર, મારે જવું હરી મળવાને. ને પછી શું કે છે? આ કાંઠે ગંગા ને પેલા કાંઠે જમુના. કે કેવી રીતે? જરાક તો વિચાર કરો. જમુનાના 2 કાંઠા હોય, ગંગાના 2 કાંઠા હોય, પણ એક જ નદીમાં ગંગા ને જમુના ક્યાંથી આવી? ના કે અમને ખબર નહીં, અમે તો એટલું જ સમજીએ. એ જ સમજવું હોય તો ઉપનિષદમાં આવવાનું, કબીરના ઘરમાં આવવાનું, અધ્યાત્મવાદમાં આવવાનું, આંતરવાદમાં આવવાનું. એ તમને સમજાવી દેશે. આ જે સૂર્ય નાડી છે એ ગંગા છે, આ ડાબી નાડી છે એ જમુના છે, ને વચ્ચે ઉભો નંદલાલ, સુષુમ્નાના વચ્ચે આજ્ઞાચક્ર છે, ત્યાં પેલો નંદલાલ ઉભો છે. મારે જવું હરી મળવાને. તારા અંદર જ ગંગા છે, તારા અંદર જ જમુના છે. પણ જો માણસ ઊંડે ડૂબકી ના લગાવે ને ઉપર જ માત્ર ફર્યા કરે, તો પછી ગાયા કરો, આખી જિંદગી સુધી ગાયા કરો. બસ ગાઓ ગાઓ, બીજી વાત જ ગાયા જ કરો.
એટલે શિવ છે એ શિવ અને શક્તિ, જેમ લક્ષ્મી અને નારાયણ, શિવ પણ પરણેલા છો. એક માણસે મને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો, મને કે મહારાજ શિવ મોટા કે રામ મોટા? ઘણી વાર પ્રશ્ન પૂછનારની એંગલને સમજવું પડે. મેં કહ્યું કેમ આવું કેમ પૂછો છો? ના ના, કે આ તો ખાલી જાણવું હતું એમ કે મારે. મેં કહ્યું મોટા તો શિવ કહેવાય, કારણ દાદા કહેવાય ને, તો રામનાય પહેલા હતા, કે બસ મારે એટલું જ જાણવું હતું. કેમ પણ? મને કે શિવ એક વાર પરિણ્યા કે 2 વાર પરિણ્યા? મેં કહ્યું 2 વાર. બસ કે મારે એટલું જ જાણવું હતું. રામ 1 વાર પરિણ્યા હતા ને પેલા ભાઈને 2 વાર પરણવું હતું. ખ્યાલ આવ્યો ને? હવે રામનો આદર્શ લઈને ચાલે તો પછી 1 વારમાં જ સમાધાન કરી લેવું પડે. મને કે શિવ જેવા મોટા, આવા મોટા 1 વાર સતીને પરિણ્યા ને પછી પાર્વતીને પરિણ્યા, એટલે આપણે કે શિવના માર્ગે ચાલશું એમ. લોકોને અર્થ કરવા હોય તો કરી શકે. એક વાર એક ભજન મંડળમાં મને બોલાવ્યો અને બધા ભક્તો ભેગા થયેલા ગામડાના. આવડી મોટી ચલમ, પેલી ગાંજાવાળી, તંબુરો અને મંજીરો ને બધું ધમાચકડ ને પેલી બધી ગાંજો ભરીને ભડકા થવા લાગ્યા. તો મેં કહ્યું ભાઈ આ ચલમ પીવી હોય તો બહાર જઈને પીવો, મને આ ગમતો નથી ધુમાડા. તમારા સામે જોઈને મને કે આ તો મહાદેવજીનો પ્રસાદ છે, આ ચલમ નથી, આ તો મહાદેવજીનો પ્રસાદ છે. ઓહો! તો મેં કીધું મહાદેવજી તો ઝેર પીતા હતા, તમે ઝેર પીતા હશો કીધું. મને કે નહીં, યથાશક્તિ પાડીએ છીએ, જેટલું પડાય એટલું, જેટલું પડાય એટલું પાડીએ છીએ. લોકોને ગમતો અર્થ, ફાવતો અર્થ, ભાવતો અર્થ લોકો તરત પકડી લે. એટલે શિવ છે એ શિવ અને શક્તિ. તો શિવ શું છે? કોઈ જન્મતિથિ નથી. કોઈ દાડો શિવ જયંતિ ઉજવો છો? શિવરાત્રી એ જયંતિ નથી હો. એ દિવસે શિવ જન્મ્યા નથી. પારણામાં નાખીને આપણે શિવને ઝુલાવીએ, હલો લોલો હાલ શિવજીને. અજન્મા છે, અજન્માનો લોકા કિમ વયવવંતોપી જગતા મધિષ્ઠાતારમ કી. પછી આ જન્મવાદ પછી આવ્યો, પહેલા અજન્માવાદ છે. આ ઉપનિષદોનો અજન્માવાદ છે. ત્યારે શિવને જે આકાર આપ્યો એ સમજવા જેવો છે. જટા છે, વિશાળ જટાઓ, અને એમાં ગંગા છે. જોજો કોઈ વાર એમાં એક દ્વિતીયાનો ચંદ્ર છે. તમારા ઘરમાં ચિત્ર હોય તો જોજો. દ્વિતીયાનો ચંદ્ર છે એમ બતાવે છે કે આ દ્વિતીયાનો ચંદ્ર કાલે તૃતીયાનો થશે, પરમ દિવસે ચોથનો થશે, પછી પાંચમનો થશે. વર્ધમાન છે, વધતો જ જશે. એવું કહેવાય છે કે ભગવાને કહ્યું કે બોલ તારે કયો ચંદ્ર થવું છે? એટલે હિન્દુએ કહી દીધું પૂનમનો, અને મુસલમાનોએ કહ્યું કે બીજનો. એટલે મુસલમાનના ઝંડામાં જોજો બીજનો ચંદ્ર છે. પૂનમનો થયા, ચમક્યા, બીજા દિવસથી અંધારું, અંધારિયું શરૂ થઈ ગયું. 1 દિવસ ચમકી લીધું, બીજા દિવસથી અંધારિયું શરૂ થાય. કદી પૂનમનો ચંદ્ર થવાનું નામ આપશો, કારણ કે એક જ રાત પૂનમનો ચંદ્ર, પછી કાલથી અંધારું શરૂ. પેલા એ કહ્યું બીજનો, એટલે પછી વધવા જ માંડ્યા. ત્રીજનો થાય, ચોથનો થાય, પાંચમો થાય, છઠનો થાય. આપણે આપણો ક્ષય ઘટવાનું શરૂ થયું, પેલાનું વધવાનું શરૂ થયું. મહાદેવની મસ્તક ઉપર ચંદ્રશેખર ચંદ્ર છે, અને એ ચંદ્ર શાનું પ્રતીક છે? એમ બતાવે છે કે તમારા અંદરનું જ્ઞાન, તમારા અંદરનો વૈરાગ્ય વધ્યા જ કરે, વધ્યા જ કરે. અને ઉપર જે ગંગા છે, ગંગા ક્યાંથી આવી? ઓહ, બહુ સરસ વાત છે, બહુ સુંદર વાત છે. ગંગા ઉપરથી આવી, ઉપર સ્વર્ગમાંથી. ભગીરથના તપથી આવી. પોતાના પૂર્વજોના ઉદ્ધાર કરવા માટે ભગીરથે તપ કર્યું. જો ગંગા નીચે ઉતરે તો આ પૂર્વજોનો ઉદ્ધાર થાય, પણ ગંગા કઈ જલ્દી નીચે ના ઉતરે. એક બીજી વાત યાદ રાખજો, ઉપરના માણસને નીચે ઉતારવો બહુ અઘરું કામ છે, અને નીચેના માણસને ઉપર ચડાવવો એથી અઘરું કામ છે. આ તો ગંગા ઉપર છે. પછી પ્રસન્ન થઈ કહ્યું
બોલ નીચે ઉતરું તો ખરી, પણ મારા વેગને કોણ ઝીલશે, મારા વજનને કોણ ઝીલશે? એ વિષ્ણુ પાસે ગયા. ભગવાન ગંગાજીનું અવતરણ થવાનું છે અને તમારે પ્લેટફોર્મ બનીને એ આખો વેગ સહન ઝીલવાનો છે. એ વિષ્ણુએ કહ્યું, જો ભાઈ આપણું કામ નહીં. એમ કોઈ બાળભોગ હોય, રાજભોગ હોય, સખડી ભોગ હોય, કંઈક વાઘા પહેરવાના હોય, મુગટ પહેરવાનો હોય, માળા પહેરવાની, એવું કંઈક હોય તો આપણને બોલાવો, આપણે તૈયાર છીએ. આ કામ આપણું નહીં. આ કામ કોણ કરશે? આ કામ કરશે સ્મશાનમાં રહેનાર એક બાવ. મહાદેવનું સ્થાન સ્મશાનમાં છે. એટલે કોઈ માણસ આજ સુધી કદી દાવો કરતું જ નથી કે અહીં મારી જમીન છે. 3x6 એ સ્મશાન એ પડ્યા છે. જે આવે એ બધાને કે આવો, અને જે આવે એ બધા સુઈ જાય છે. એક વેંત જમીન માટે જે લોકો લડતા હતા કોર્ટમાં ને ધારિયા લઈ લઈને, એ બધા ત્યાં સૂતા છે. અને કોઈ કહેતું નથી કે આગો ખસ, એમ આગો ખસ. બધા 3x6 બધા સૂતા છે. વૈરાગ્યનું પરાકાષ્ઠા બતાવવા માટે શિવજી જયારે પરણ્યા એટલે પાર્વતીએ પૂછ્યું કે આપણું એપાર્ટમેન્ટ ક્યાં છે? શિવજીએ કહ્યું કે આપણું એપાર્ટમેન્ટ તો એટલી સરસ જગ્યાએ છે કે તને 2-3 દુઃખો તો ત્યાં થશે. એક તો પડોશીના કોઈ દુઃખ જ નથી, એમ કે બહુ સારું એમ. અને બીજું એક કે ત્યાં બારણા બંધ કરવાના, ઉઘાડવાની કોઈ તને ફિકર જ નહીં એમ. અને ત્રીજું કઈ ચોરી જવાનો કોઈ ડર નહીં. પાર્વતી તો ખુશ થઈ ગયા. જ્યાં સ્મશાનમાં જઈને ઉભા કર્યા, આ જગ્યા કે હા મારું એપાર્ટમેન્ટ અહીંયા છે. અને હું બધાને આમંત્રણ આપું છું, જેને આવવું હોય આવો અહીં સુવો. એટલે વિષ્ણુને આપણે ઐશ્વર્યના દેવ માનીએ છીએ. અને મહાદેવ છે એ ભભૂતિ આપે, વિભૂતિ આપે. ચપટી ધૂળ ઉપાડીને આપે, રાખ ઉપાડીને આપે, બેડો પાર. પોતે કશું જ નહીં, પોતાના માટે કંઈ નહીં, પણ જેને ચપટી આપે એનો બેડો પાર. પોતે વૈરાગ્યવાન છે. એટલે ભગીરથ છે ને એ મહાદેવ પાસે ગયો અને મહાદેવને જઈને કહ્યું કે ઉપરથી ગંગા અવતરણ કરે ને તમે પ્લેટફોર્મ બનો, આધાર બનો. મહાદેવે કહ્યું ભલે, હું તૈયાર છું, થઈશ. સમાજમાં આવા 2 પ્રકારના માણસો હોય છે, એક વિષ્ણુ જેવા અને એક શિવ જેવા. વિષ્ણુ જેવા કોણ હોય? અને ફોટા પડાતા હોય ત્યારે હાજર જ ના હોય, એમને ગોતવા પડે. એ ફોટા પાડવામાં કંઈ ને કંઈ વિદાય. અને પેલા છે ને ફોટા માટે પહેલેથી તૈયાર થઈને ઉભા હોય કે આ તક આપણે નહીં ચૂકવાની. તમારા ઘરમાં ચિત્ર હોય તો તમે જોજો, મહાદેવ ઉભા છે, જટાઓ આમ ખુલ્લી રાખી, અને ઉપરથી ગંગા પડે છે. અને ઉપરનો માણસ જ્યારે નીચેના માણસને જુએ ને તો બહુ નાનો દેખાય ને. તમે જેટલા ઉપર જાઓ એટલો નીચેનો માણસ નાનો દેખાય. અને એક નિયમ છે કે નાના માણસ ઉપર મોટા માણસો ઘૃણા કરતા હોય છે. તણખલા જેવો, એમ કે આ તો નાનો છે, તુચ્છ છે, કંઈ નથી. તમારી ગાડી સારી હોય અને હલકી ગાડી જુઓ તો તમને ઘૃણા થાય. તમારો બંગલો સારો હોય, કોઈનું છાપરું જુઓ તો ઘૃણા થાય. પણ જો તમને ઘૃણા ન થાય અને નાના માણસ ઉપર પણ જો તમને પ્રેમ થાય તો એ નાનો માણસ તમને સાચા મોટા બનાવી દે. નાના માણસના દ્વારા જ મોટા માણસો મોટા થતા હોય છે. આ શરત એટલી છે કે ઊંચાઈ હોવા છતાં પણ તમને નાના માણસ ઉપર ઘૃણા નથી થતી, પ્રેમ થાય છે, તો એ નાનો માણસ તમને ભગવાન બનાવી દેશે. ગંગાએ જોયું કે એક માણસ ઉભો છે સામાન્ય, હમણાં મારા વેગમાં તણાઈ જશે, માર્યો જોરથી ભૂસકો ને. મહાદેવ તો અચળ છે, એમના ઘણા નામ, એમાંનું એક નામ છે અચલ, સ્થાણું. જરાય કઈ. વર્ષો વીતી ગયા, ગંગાને નીકળવાની જગ્યા ના મળી. એક બીજી વાત યાદ રાખજો, જિંદગીમાં 3 વેગો આવતા હોય છે, અને 3 વેગોને જે પચાવી શકે એ મહાપુરુષ થઈ શકે. પહેલો વેગ તો તમારા દુશ્મનોનો આવતો હોય છે. તમે ઈચ્છો કે ન ઈચ્છો, તમે કંઈક સારી પ્રગતિ કરશો, તમારો વિકાસ થશે, તો કેટલાક લોકોના પેટમાં તો ચૂંક આવવાની ને. પ્રગતિ કદી પણ દુશ્મન વિનાની હોતી નથી. કેટલાક લોકોને વગર જોતા પણ વિરોધ કરવાના જ, અને હવા ઊભી કરવાના, વેગ ઊભી કરવાના. તમારા માટે ખોટી હવાઓ ઊભી કરશે.
અને એ વંટોળિયો એટલો પ્રચંડ થશે કે તમને તાણી નાખે. હા, જો તમે ન તણાવ તો તમે મહાપુરુષ થવાના. એકે એક મહાપુરુષના જીવન ચરિત્ર જોજો. એમના વિરોધીઓએ, એમના દુશ્મનોએ વેગ ઉભા કર્યા, હવા ઊભી કરી ખોટી, અને વેગમાં તણખલાની માફક એમને તાણી નાખવાનો પ્રયત્ન. એક દુશ્મનોના દ્વારા ઉભો કરાયેલો વેગ, એક મિત્રોના દ્વારા ઉભો કરાયેલો વેગ. તમે શક્તિશાળી છો, મિત્રો થવાના જ. પૈસાદાર માણસ કદી મિત્ર વિનાનો હોય જ નહીં, સગા વિનાનો ના હોય. પૈસાદારને સગા ઘણા હોય, અને ગરીબ માણસને મિત્ર ખોળવા પડે, સગાઈ ખોળવા પડે. ને ખોળતો ખોળતો જાય તો કે ના ના મને કઈ ખબર નથી. પૈસાદાર માણસ છે એને ઘણા મિત્રો હોય, એના મિત્રો વેગ ઉભો કરે. શું ઉભો કરે ખબર છે? અરે તમારા બંગલા જેવો તો આ ગામમાં કોઈને બંગલો જ નથી. એટલે અંદર એક વેગ ઉભો થાય કે આ માણસ સાચું કહે છે. તમારા ઘરમાં જેટલું ઘી ઢળે છે એટલું કોઈના ઘરમાં પાણી નથી ઢળતું. આમાં વખાણ કરે. આપણે આ દીકરીના લગ્ન કરવાના છે, પણ પેલાનું નાક કપાય એવી રીતે કરવાના છે. શબ્દો જોજો. કોનું નાક કપાય? પેલો ગામમાં બીજો પૈસાદાર માણસ હોય ને એનું નાક કપાય. હું શું વાત કરું? માણસની અંદર એક એવી સ્પર્ધા, એવો એક વેગ ઉભો કરવામાં આવે, એ લખ લૂંટ ખર્ચો કરે. એક ગામ, પટેલોનું ગામ, અને જૂનો જમાનો, અને બે પટેલોને અંદર અંદર સ્પર્ધા થઈ ગયેલી. એટલે સ્પર્ધાના કારણે એકબીજાને નીચું બતાવવાનો પ્રયત્ન કર્યા કરે. તક ના જવા દે, તક ખોડ્યા જ કરે. શું કરું તો એ નીચું જુએ, અને પેલો તક ખોડે શું કરું તો આને હું નીચું બતાવું. હવે એમાં પેલો છેલ્લા ઘરમાં રહેનારા પટેલના દીકરાના લગ્ન, એ વરઘોડો પેલું કરી, વેલડું તૈયાર કરી અને નીકળ્યા ગણગણ ગણગણ ગણ ગાડા વેલ શણગારીને. આ પટેલનું ઘર છેલ્લું, માંથી વેલડું નીકળવાનું, એનાથી જોયું ના ગયું. એ ઓટલા ઉપર ઉભેલો, તેની પત્નીને કહે છે જા જા જા, ચક્કુ લાવ, ચક્કુ લાવ, ચક્કુ લાવ. એ પત્ની ડાહી હતી, કંઈક કરી ના બેસે. ક્રોધમાં ને ક્રોધમાં કંઈક કરી બેસે તો એમને ફાંસીઓ થશે ને પછી મારે મુશ્કેલી થશે. તે પત્નીએ ચક્કુ ના આપ્યું. તે પોતે દોડતો ગયો ને. જોકે આપણે હિન્દુના ઘરમાં સારું ચક્કુ ના હોય, હોય તો ઠેકાણે ના મૂક્યું હોય, જલ્દી મળે, જલ્દી કંઈક પાણીયારે મૂકેલું, જલ્દી લઈને આવ્યો. ત્યાં સુધી તો પેલું વેરડું આવી ગયેલું. એટલે એણે પોતાનું નાક પોતાના ડાબા હાથે પકડીને કટ દઈને કાપી નાખ્યું. ધડ 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 લોહી નીકળવા લાગ્યું. એટલે પેલી ઘરવાળી કરે, આ શું કર્યું? એમ કે તમે તમારું નાક કાપ્યું? કે ભલે કાપ્યું, પણ એને તો અપશુકન થયા ને. એમ કે એને તો અપશુકન થયા ને. એમ કે પણ એને તો એક દિવસ ના થયા, પણ તમારે જિંદગી ના થયા, એનું શું? ખોટી સ્પર્ધા. આ મિત્રો વેગ ઉભા કરે, ચડાવે, જીવવા ના દે, તમને ઉશ્કેરે, તમને ખોટી રીતે, અને એ વેગમાં તમે તણાયા કરો, તમે તણાઈ જાઓ. અને ત્રીજો વેગ છે ને, એ તમારા અંદરથી થાય, વાસનાનો, ક્રોધનો, લોભનો, મોહનો, ઈર્ષાનો, દ્વેષનો, અંદરથી થાય. આ ત્રણ વેગ છે, અને ત્રણ વેગમાં જે ટકે એ જ મહાપુરુષ થઈ શકે. શિવ એટલા માટે શિવ છે, શિવનો અર્થ જ થાય કલ્યાણકારી, કે ત્રણેય વેગોથી પાર અચલ ઉભા છે એમને. અને ઉપરથી ધામ 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 ગંગા પડી વર્ષો થઈ ગયા, એક ટીપું બહાર ના નીકળ્યું. ગર્વ કિયો સોઈ નર હાર્યો, સિયારામ જીસો ગર્વ કિયો. ગંગાને બહુ ગર્વ હતો. આમે નિયમ છે, ઉપરનું નોલેજ છે ને એને બહુ અહંકાર હોય. એટલે અમારે ત્યાં એક માન્યતા છે, એકલો જ્ઞાન માર્ગ અહંકારી છે, એકલો ભક્તિ માર્ગ છે એ વેવલાપણું છે, અંધશ્રદ્ધા છે. ભક્તિ અને જ્ઞાન બેયનો મેળ થાય તો સંગમ થાય, તો જ કલ્યાણકારી છે. ભક્તિ એ જુએ અને જ્ઞાન પણ જુએ. જ્ઞાનના દોષને ભક્તિ દૂર કરે. જ્ઞાનનો દોષ અહંકાર છે, એ અહંકારના દોષને ભક્તિ દૂર કરે. અને ભક્તિની જે અંધશ્રદ્ધા છે એને આંખ આપે, જ્ઞાન આપે. બે જુદા જુદા છે. એટલે ગંગા થાક્યા પછી એક બીજી વાત યાદ રાખજો. ભક્તિ માર્ગમાં
સાધના કરતા કરતા થાકી જવું એને દોષ નથી માન્યો. થાક્યા પછી જ ભગવાન મળે. પુરુષાર્થની લિમિટ હોય, પુરુષાર્થની લિમિટ પૂરી થાય અને તમે થાકો એટલે પછી ભગવાન મળે. બાકી ત્યાં સુધી તમારો પુરુષાર્થ તમે કરો, મહેનત કરો, સાધના કરો. એટલે શ્રીમદ વલ્લભાચાર્ય છે, એમણે એક બહુ સરસ વાત લખી છે કે ઈશ્વરની પ્રાપ્તિ છે એની કૃપા સાધ્ય છે, સાધન સાધ્ય નહીં. સાધન કરો, કરવાનું. પેલો જયારે કૃપા કરે ત્યારે તમે એને પ્રાપ્ત કરી શકો. એની કૃપાળુ છે, દયાળુ છે કે જયારે સાધન કરતા 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 તમે થાકી ગયા અને હવે તમારાથી સાધન નથી થતા એટલે એ દયા. ભાગવતમાં ઉદાહરણ છે, ગજરાજ છે, ગજરાજ, અને પોતાની હાથણીઓ સાથે, મદ મસ્ત હાથણીઓ સાથે કેળાના વનના વન તોડ ફોડ કરતો કરતો, ઉચ્છેદ કરતો કરતો આવીને ધમ દઈને નદીમાં પડ્યો. નદીમાં પડ્યો એ કોઈ દોષ નહીં, પણ વધારે ઊંડે ગયો. જ્યાં ન જવું જોઈએ ત્યાં એટલા ઊંડાણમાં ગયો. તમે તમારી શક્તિ પ્રમાણે કિનારે બેસીને નાવ, થોડા આગે જઈને નાવ, વાંધો નથી, નદી નાહવા માટે છે. પણ જ્યાં ન જવાય ત્યાં સુધી ઊંડે ગયો અને મગરે પગ પકડ્યો. મગરે પગ પકડ્યો, ખેંચવા માંડ્યો. બેમાં જોર, મગરના જોર આગળ આનું જોર ન જાય એટલે હાથી ખેંચાવા લાગ્યો. એટલે હાથીએ પેલી હાથણીઓ બધી બહાર નીકળી ગઈ, એમાં આપણો પગ ના પકડે, પાછી બધી બહાર નીકળી ગઈ. એટલે પેલા હાથીએ કહ્યું કે આવો, જલ્દી આવો ને મને ખેંચો, મને મગર ખેંચે છે. કે ના, તમારો પગ છોડીને અમારો પગ પકડે તો આ જીજીવિષા છે. ને ત્યારે હાથીને ખબર પડી કે ઓહો, આ હાથણીઓ માટે મેં કેટલું કેટલું કર્યું, શું શું લાવી આપ્યું, એમની એકે એક ઈચ્છા પૂરી કરી, એકે એક પડેલો બોલ ઉપાડ્યો. હવે હું જયારે મરી રહ્યો છું ત્યારે એકે મને બચાવવા નથી આવતું. દુનિયા છે ને એને કેટલીક વાર એની વાસ્તવિકતા તમને દેખાય ને તો તમને એમ લાગે કે વૈરાગ્ય મોટી વસ્તુ છે. વાસ્તવિકતા જલ્દી દેખાતી નથી. ભગવાને દરેકના ઉપર પડદો મૂકી દીધેલો છે, સોનાનું આવરણ ઢાંકી રાખ્યું એટલે બધું સારું સારું લાગ્યા કરે. પણ જ્યારે વાસ્તવિકતાની ભૂમિકા નજરે ચડી જાય, ખ્યાલ આવી જાય, ત્યારે તમને વૈરાગ્ય આવી જાય. ઓહો, આ વાસ્તવિકતા. બહુ કર્યો, આવો હાથણીઓ, મને બચાવો, મને બચાવો. તમે વિધવા થશો કે વિધવા થઈને જીવશું, પણ આ મગર પકડે પગ એના કરતા શું ખોટા છે. જયારે હાથણીઓ ના આવી અને મગર એને ખેંચવા જ લાગ્યો, ખેંચવા જ લાગ્યો, અને આટલી સૂંઢ બહાર આવીને હવે જોયું કે હવે બચાય એવું નથી, ત્યારે કમળનું ફૂલ લઈ અને અર્પણ કર્યું. ગરુડે ચડીને વેલા, ભગવાન હવે તમે જ બચાવો. અને પછી ભગવાન આવીને મગરનું માથું કાપ્યું. પેલો હાથી છૂટો થયો અને કિનારા તરફ ગયો. એટલે હાથણીઓ બધી ખુશ થઈ ગઈ. ઓહો, સારું થયું, અમે તો કેટલી માનતાઓ માની હતી તમારા માટે. અને એટલી પ્રબળ માયા ભગવાને મૂકેલી છે કે હમણાં જ એને સાચો અનુભવ થયો હતો એ વળી પાછો હાથણીઓ ભેગો ભળી ગયો. એ કેળાના ઝાડ, એ આનંદ, એ કૂદવું, નાચવું, ખેલવું, કૂદવું હતું એનું, એ બધું ચાલુ. કૃપા સાધ્ય. ગંગા જયારે થાક્યા, સુપર નોલેજ, ઉપરનું નોલેજ જયારે હાર્યું, થાક્યું, ત્યારે એને પ્રાર્થના કરી, મને બહાર નીકળવાની જગ્યા આપો, મને હવે ખબર પડી કે તમે અનંત છો. ત્યારે મહાદેવે એક લટ ઢીલી કરી, અને જે લીટ ઢીલી થઈ ત્યાંથી જે ગંગા નીકળી એ ગોમુખ થયું. પછી તો આગળ ગંગા ચાલી. આ લટ શું છે? લટ વૈરાગ્ય છે. એટલે જટાને વૈરાગ્ય માને છે. અને એક એક લટ ફેકલ્ટી છે, જ્ઞાનની ફેકલ્ટીઓ છે. અનંત જ્ઞાન, આંખનું જ્ઞાન, કોઈ છેડો નહીં. કોઈ આંખના ડોક્ટરને પૂછજો કે આંખનું જ્ઞાન પૂરું થયું? હજુ તો નવું નવું નીકળ્યા કરે છે. જઠરાગ્નિનું જ્ઞાન, પેટનું જ્ઞાન, કિડનીનું જ્ઞાન, હાર્ટનું જ્ઞાન, કોઈ છેડો જ નહીં, કોઈ એનો અંત નહીં. તમે ગમે એટલા આગળ જાઓ ને, અનંત જ્ઞાન. આ મહાદેવ છે, આ આપણું પ્રતીક છે. આ કોઈ રિયલ વ્યક્તિ નથી. પણ પેલા પરમેશ્વરને જ્યારે આપણે જ્ઞાન વૈરાગ્ય રૂપથી એની ઉપાસના કરીએ, અને એટલે એક નિયમ છે, તમારે જોવું હોય તો જોજો, મહાદેવના અસક વૈરાગ્ય વાળા હોય.
ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અનુભવ કરવો હોય તો કરી જોજો. અમુક ટાઈમ સુધી મંત્ર જપો એટલે તમને આપોઆપ અંદરની તૃપ્તિ આવવા માંડે, અંદરનો સંતોષ આવવા માંડે. બાજુમાં આલિશાન બંગલો હોય તો તમે લલચાવ નહીં, અને તમારું નાનું ઝૂંપડું હોય તો તમને ખેદ, અરે ભગવાને મને કંઈ ના આપ્યું, ભગવાને મને કંઈ ના આપ્યું, રડ્યા જ કરતા હોય ઘણા બધા. પેલો એની મસ્તીમાં જીવન જીવતો હોય, કારણ કે મસ્તી અંદરથી વૈરાગ્યની આવે છે. વૈરાગ્ય એક બહુ મોટું ઐશ્વર્ય છે, કે ઐશ્વર્યના ઉપરનું ઐશ્વર્ય છે. ઐશ્વર્યવાળો વૈરાગ્યને પગે લાગે, વૈરાગ્યવાળો ઐશ્વર્યને પગે ના લાગે. આ આપણા એક ભગવાનના પ્રતીક છે, અને ત્યારે આપણે એને સાકાર રૂપ આપીએ છીએ. હિન્દુ તરીકે તમે જ્યારે આ વાતને સમજવા માંગો, કે તમારા બાળકોને સમજાવવા માંગો, કે કોઈની સાથે ચર્ચા કરો, ત્યારે તમે કહી શકો કે અમે એકેશ્વરવાદી છીએ, પણ અમારો એકેશ્વરવાદ નિરાકારે છે અને સાકાર પણ છે. સાકારમાં એ કલાત્મક રૂપ ધારણ કરે છે, અને જ્યારે કલાત્મક રૂપ ધારણ કરે છે ત્યારે પછી અમે એને કોઈ વાર માતા બનાવીને સાડી પહેરાવી દઈએ છીએ, વાઘ ઉપર બેસાડીએ છીએ, હાથમાં તલવાર આપીએ છીએ, કારણ કે એને શુંભ નિશુંભને મારવાના છે, મહિષાસુરને મારવાનો છે. અહીં મહિષાસુર અંદર બેઠેલો છે, એ જ શક્તિ મારી શકે છે. એટલે આપણે 3 ભેદ કર્યા: બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ત્રિદેવ. બ્રહ્મા શું છે? ચતુર્મુખ બ્રહ્મા. બ્રહ્માને 4 મોઢા છે, 8 હાથ નથી, 8 પગ નથી. ને 8 પગ હોય તો કેવી રીતે ચાલે? કહો, કાન ખજૂરા જેવું થાય કે ના થાય? હું તમને ખાસ વાત કહું છું, કોઈ વાર ઊંડા ઉતરો, તમારા પ્રતીકોની અંદર ઊંડા ઉતરશો, અને એ પ્રતીકોના દ્વારા જશો તો એક પરમેશ્વરના પાસે જઈને ઉભા રહેશો. કોઈ ઝઘડો નહીં, કોઈના સાથે વિરોધ નહીં, કારણ કે આ એકમાંથી જ આ બધા જુદા જુદા થયેલા છે. જેને સૃષ્ટિની રચના કરવી છે એને 4 મોઢા હોવા જોઈએ. એટલે 4 વેદના આપણે 4 મુખ માનીએ છીએ. અને સૃષ્ટિની રચના છે એ સરસ્વતીના દ્વારા થાય છે. એટલે સરસ્વતી બ્રહ્માની પુત્રી છે, અને કોઈ પણ રચના પહેલા સરસ્વતીથી થાય છે. તમારે ડેમ બાંધવો છે મોટો, એ ડેમ ત્યાં નદી ઉપર નથી બંધાતો, પહેલા ઓફિસમાં બંધાય છે. બહુ મોટો આર્કિટેક્ટ ઓફિસમાં લીટા દોરે છે કાગળ ઉપર. એ કાગળ ઉપર જે દોરેલા લીટા છે એ નકશો એ જ પછી ત્યાં બંધાતો હોય છે. પહેલા સરસ્વતીનો ડેમ બંધાયો, પછી એન્જિનિયરનો ડેમ બંધાયો. એટલે એક આર્કિટેક્ટ હોય છે ને એક એન્જિનિયર હોય છે. આર્કિટેક્ટનું કામ છે લીટા દોરવાનું, તમને પ્લાન બનાવી આપે, બંગલાનો પ્લાન, હોલનો પ્લાન, એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ બાંધવું હોય તો એનો પ્લાન, એ ઓફિસમાં બેઠો બેઠો બાંધે. એન્જિનિયર ત્યાં ભૂમિ ઉપર જઈને બાંધે. આ બેમાં આટલો ભેદ છે. બ્રહ્મા શું છે? આર્કિટેક્ટ છે. કોણ બ્રહ્મા છે? પેલો પરમેશ્વર, એક બ્રહ્મ, જેને આપણે ગોડ કહીએ, ભગવાન કહીએ, પરમાત્મા કહીએ. એ જ્યારે આ દુનિયાનો આર્કિટેક્ટ બને છે ત્યારે એને આપણે બ્રહ્મા કહીએ. અને એ સરસ્વતીના દ્વારા આ સૃષ્ટિની રચના કરે છે, સૃષ્ટિનો પ્લાન બનાવે છે. હું તમને એક બીજી ભલામણ કરું છું, તમારી જો ઈચ્છા થાય તો તમે આજે નહીં તો કાલે, પરમ દિવસે, પેલા દિવસે, ચોથા દિવસે ભગવાને ક્યાં ભૂલ કરી એ તમે ખોળી કાઢજો. આટલી મહેનત કરજો કે આ ભગવાને પાણીને પ્રવાહી બનાવ્યું, એની જગ્યાએ જો પથ્થર જેવું નક્કર બનાવ્યું હોત તો કેટલું સારું થાત. કંઈક ખોળી કાઢજો, તમે પ્રયત્ન કરજો. જો તમે ના ખોળી શકો તો સ્વીકાર કરજો કે આ એક પ્લાન મેકર છે, એક આર્કિટેક્ટ છે, એટલો આર્કિટેક્ટ છે કે આપણે એમાં ભૂલ નથી કાઢી શકતા, એનો દોષ નથી કાઢી શકતા. તમને તરત જ એમ લાગશે કે એક પ્લાન છે, એક વ્યવસ્થા છે. એટલે સજ્જનો, આપણા ત્યાં આ 2 વ્યવસ્થા, પણ એ 2 વ્યવસ્થામાં ઉપનિષદે શું કર્યું? શિવસ્ય હૃદયમ વિષ્ણુ, વિષ્ણોશ્ચ હૃદયમ શિવ. આ ઉપનિષદ છે. શિવનું હૃદય વિષ્ણુ છે અને વિષ્ણુનું હૃદય શિવ છે. બેમાં ભેદ નથી. આ તો એક જ માણસ છે. સવારે પૂજા કરવા, કથા કરવા બેસે ત્યારે કથાકાર કહેવાય છે, પુરાણી કહેવાય છે. બપોરે દુકાને બેસે ત્યારે વ્યાપારી કહેવાય છે. સાંજે ખેતી કરવા જાય ત્યારે ખેડૂત કહેવાય છે. જ્યારે કથા કરવા બેસે ત્યારે કપડાં જુદા પહેરે છે. જ્યારે દુકાને બેસે ત્યારે પાઘડી માથે મૂકીને બેસે છે.
અને જ્યારે ખેતી કરવા જાય ત્યારે કછોટો વારીને જાય છે, કપડાં બદલાય છે, માણસ બદલાતો નથી. એમ એક જ પરમેશ્વર જ્યારે સૃષ્ટિની રચના કરે છે ત્યારે એને બ્રહ્મા કહેવાય છે, પાલન કરે છે ત્યારે વિષ્ણુ કહેવાય છે, સંહરણ કરે છે ત્યારે શિવ કહેવાય છે. પણ આ ત્રણ જુદા તત્વો નથી, ત્રણના વસ્ત્રો જુદા, આકાર જુદા છે. વાત સમજાવવા માટે એટલે અમારે ત્યાં એક શ્લોક છે, પ્રકૃતિ રેકા પ્રત્યય ભિન્નમ ભિન્નાત ભિન્નવદ ભાતિ કલયતિ કશ્ચન મૂઢો હરિહર ભેદમ વિના શાસ્ત્રમ. સંસ્કૃત ભણેલા હશે ને ખ્યાલ આવશે. હરિ હર બે રી ધાતુથી બન્યા છે. રી હરણે, હરણ કરે એનું નામ. પ્રકૃતિ રેખા બેની ધાતુ એક છે હરિ. પ્રત્યય ભિન્નાદ, પણ પ્રત્યય એકમાં ઈ આવ્યો ને એકમાં અ આવ્યો એટલે હરિ અને હર. પ્રકૃતિ રેખા પ્રત્યય ભિન્નાદ ભિન્નવદ ભાતિ, અલગ અલગ દેખાય છે. કલયતિ કશ્ચન મૂઢ હરિહર ભેદમ વિના શાસ્ત્ર. કોઈ મૂઢ માણસ છે એ હરિ અને હરના ભેદને બતાવે છે, શાસ્ત્રને નહીં જાણવાથી. બે એક જ છે. એટલે શિવ અને વિષ્ણુ, શિવ અને બ્રહ્મા, આ ત્રિદેવ શક્તિઓ, આ બધું એક જ પરમેશ્વર છે. આ આપણા હિન્દુઇઝમની બીજી પાંખ છે. આપણે નિરાકારવાદી છીએ, આપણે સાકારવાદી પણ છીએ. સાકારવાદ કલા સાપેક્ષ છે, નિરાકારવાદ દર્શન સાપેક્ષ છે. નિરાકાર વાસ્તવિકતા છે, સાકાર છે એ કલાકૃતિના દ્વારા પ્રતિકાત્મક છે. આ વાત જો આપણને સમજાય તો આપણે એક પરમેશ્વર થિંકિંગની રૂપમાં એક પરમેશ્વરને માનીએ અને સાથે સાથે આ બધા દેવો વિષ્ણુ વગેરે છે એના મંદિરોને પણ માનીએ અને છતાં બધામાં એક જ ની ભાવના કરીએ તો કશો વિરોધ ના આવે. આ આપણે કરવાનું છે. જો ન કરી શક્યા તો વિખવાદ વધવાનો, વિભાજન વધવાનું, બાદબાકી વધવાની, સરવાળો થવાનો નહીં, ઝઘડા વધવાના. મારો ભગવાન મોટો, તારો ભગવાન નાનો, ફલાણો ભગવાન આવો, ફલાણો ભગવાન આવો. આ તો બાળ બુદ્ધિ છે. આ તો નાના બાળકોની બુદ્ધિ છે. અને નાના બાળકો જ્યાં સુધી આવું કરે ત્યાં સુધી ઠીક છે. આ તો મોટા મોટાએ શીખવાડેલું આવું છે. મારા એક સજ્જન છે ઓળખીતા, કે મને એમના ભગવાનના મંદિરમાં દર્શન કરવા લઈ ગયા. મને આગ્રહ કરીને ચાલો 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 ગયો. હું તો, મને બધા હરકત છે, મારા માટે કોઈ ભેદ નથી. ખૂબ પ્રેમથી દર્શન કર્યા. પછી વળતા વળ્યા રસ્તામાં મહાદેવનું મંદિર આવ્યું. મેં કહ્યું ચાલો આમ આપણે મહાદેવમાં દર્શન કરીને જઈએ. મને કહે જાઓ તમે કરી આવો, હું બાર ઓટલે બેઠો છું. બેઠા બાર ઓટલે, હું દર્શન કરીને આવ્યો. મેં કહ્યું તમે કેમ દર્શન કરવા ના આવ્યા? તો એમને શું જવાબ આપ્યો ખબર છે? મને કે ન કરવા જેવા દેવના દર્શન કરીએ તો આવડા આવડા જીવડા પડે મરતા, એમ કે. એટલે આ ન કરવા જેવા દેવ અને એના જો દર્શન કરે તો મરતી વખતે આવડા આવડા જીવડા. હવે આના મગજમાં કોણે આ બેસાડ્યું છે? કોઈ ધર્મગુરુએ. આ તો કોરો કાગળ છે. એ કોરા કાગળને બગાડનાર કોઈ ધર્મગુરુ છે. એના મગજમાં એ વાત બેસાડી છે. હવે બન્યું એવું યોગાનું યુગ કે અંધારું થઈ ગયેલું, સાંજ પડી ગયેલી, અંધારું થઈ ગયેલું, અને અમે થોડા આગળ ચાલ્યા તો રસ્તામાં કોઈ એક ખઈ ખોદી રાખેલી, એમાં ભાઈનો પગ પડ્યો. પેલા ન કરવા જેવા દેવના પગ પડ્યો, પગ તૂટી ગયો, ખલાસ, હાડકું તૂટી ગયું. અરે મેં કહું આ શું કર્યું? મેં કહું આ ન કરવા જેવા દેવના ઓટલે બેઠા એનું આ પરિણામ તમને મળ્યું. દર્શન તો ના કર્યા પણ ઓટલે બેઠા એનું આ પરિણામ મળ્યું. આ ધર્મ નથી, આ ધાર્મિકતા નથી, આ અધ્યાત્મ નથી, આ વિખવાદ છે, આ સંપ્રદાયો છે, આ ભેદો છે. અને એ ભેદોથી હિન્દુ પ્રજાને છોડવાની છે. જો નહીં છૂટે તો એનું કોઈ ભવિષ્ય નથી. બસ આજે આટલી જ વાત. કૃષ્ણ કનૈયા સદગુરુ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. બીજી સભા 7:30 વાગે છે આ જ જગ્યાએ. એટલે અત્યારે બધા ઘેર જશે અને બરાબર 7:30 5 મિનિટ બાકી હોય